અભિનંદન અભિનંદન અભિનંદન. નમસ્કાર, હું છું સુજલ દવે. આજે તો ખરેખર ભારતમાં અભિનંદન, અને આ અભિનંદન આવ્યા છે પાકિસ્તાનથી. જી હા, એરફોર્સના વીક કમાન્ડર અભિનંદનને મુક્ત કરવાનો નિર્ણય પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને લઈ લીધો છે. આ અંગે ખુદ ઇમરાન ખાને પાકિસ્તાનના સંસદમાં જાહેરાત કરીને ભારતના કમાન્ડરને શુક્રવારે મુક્ત કરવામાં આવશે તેમ કહ્યું છે. અહીંયા ઇમરાન ખાને આ નિર્ણય લીધો છે. આ કહેવા કરતાં તેમને આ નિર્ણય લેવો પડ્યો છે તે કહેવું વધારે યોગ્ય લાગશે. યાદ અપાવી દઉં, બુધવારે ભારતીય હવાઈ સીમાનું ઉલ્લંઘન કરીને પાકિસ્તાનના લડાકુ વિમાન જમ્મુના રાજૌરી વિસ્તારમાં બોમ્બબારી કરતા હતા, જેનો ભારતની વાયુસેનાએ જવાબ આપતા પાકિસ્તાનના વિમાનોને નાસી છૂટવાની ફરજ પડી હતી. દુશ્મનના વિમાનોને ભારતના જે વિમાનો પાછા ધકેલી રહ્યા હતા તે પૈકીનું એક ભારતીય લડાકુ વિમાન પાયલટ અભિનંદન ઉડાવી રહ્યા હતા, જે કોઈક કારણસર પાકિસ્તાનની સીમામાં તૂટી પડતા પાકિસ્તાન સેનાએ તેમને બંધક બનાવી દીધા હતા. આ ઘટના બાદ તરત જ ભારત સરકાર હરકતમાં આવી હતી અને પાયલટને હેમખેમ પરત મોકલી આપવા પાકિસ્તાન પર દબાણ કર્યું હતું. ભારતની સાથે યુએનના દરેક સભ્ય આ મામલે જોડાઈ પણ ગયા હતા. આખરે પાકિસ્તાને દબાણ વધતા પાયલટને મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાનનો આભાર, ભારતને અભિનંદન. બીજી તરફ પ્રધાનમંત્રીએ ગુરુવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કર્યો હતો, જેમાં 14,000 એકમ અને 986 જિલ્લા અને અનેક મહાનગરોનો સમાવેશ કર્યો હતો. આ સંવાદ દરમિયાન પ્રધાનમંત્રીએ સૌને સલાહ આપી હતી, એન્કરોને નહીં. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે પાકિસ્તાન સાથે હાલ તણાવ છે. દેશની ભાવનાઓ કંઈક જુદા સ્તરે છે. દેશના જવાનો સરહદ પર અને સરહદ પાર પોતાનું પરાક્રમ દેખાડી રહ્યા છે. દેશ આખો એક થઈ ગયો છે અને આપણે જવાનોની પડખે રહેવું જોઈએ. ત્યારબાદ વડાપ્રધાને તીખી પ્રતિક્રિયા પણ આપી હતી. આક્રમકતા સાથે વડાપ્રધાને કહ્યું હતું કે આપણું આ પરાક્રમ અહીંથી અટકશે નહીં. આપણો દેશ નવી નીતિ અને નવી રીતથી આગળ વધશે. પાકિસ્તાનને કડક ભાષામાં તેમણે કહ્યું હતું કે દુશ્મન દેશ આપણને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, પણ આપણે અટકવાના નથી. વડાપ્રધાન એક તરફ સંવાદ કરી રહ્યા હતા ત્યારે પાકિસ્તાનના લડાકુ વિમાન ગુરુવારે પણ સીમાનું ઉલ્લંઘન કરીને ભારતીય સીમામાં ઘૂસી આવ્યા હતા. આ વિમાનોએ સીઝ ફાયરનું ઉલ્લંઘન પણ કર્યું હતું. ભારતીય સેનાએ કાર્યવાહી કરતા પાકિસ્તાનના વિમાનો પરત ફર્યા હતા. આ કાર્યવાહી બાદ ભારતની ત્રણેય સેનાના વડાઓ મોડી સાંજે સંયુક્ત રીતે મીડિયા સામે આવ્યા હતા અને પાકિસ્તાનનો ચહેરો બેનકાબ કર્યો હતો. આ સંયુક્ત પત્રકાર પરિષદમાં ત્રણેય પાંખના વડાઓએ જણાવ્યું હતું કે છેલ્લા 2 દિવસમાં પાકિસ્તાને 35 વખત સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે. 35 વખત, ધ્યાન રાખજો. 27મી તારીખે પાકિસ્તાનના વિમાન ભારતીય સીમામાં ઉલ્લંઘન કરીને આવી ગયા હતા અને ભારતને ટાર્ગેટ કર્યું હતું. આપણી જવાબી કાર્યવાહીમાં વિમાનોને પરત જવું પડ્યું હતું. આ પત્રકાર પરિષદમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે ભારત ચોક્કસપણે શાંતિ ઈચ્છે છે, પણ ભારત આતંકના અડ્ડાઓનો સફાયો કરવા મક્કમ પણ છે. એર સ્ટ્રાઇક વિશે પણ સ્પષ્ટતા કરતા એમણે જણાવ્યું હતું કે એર સ્ટ્રાઇકમાં કેટલાક આતંકવાદીઓ મર્યા તે આંકડો આ તબક્કે જાહેર કરી શકાય તેમ નથી. 300-350 પર આવા થઈ, પણ ભારત પાસે પૂરતા પુરાવા છે કે આજે પણ પાકિસ્તાનમાં આતંકી અડ્ડા ચાલે છે. એક તરફ ઇમરાન ખાન પાયલટને છોડીને શાંતિ મંત્રણા માટે ભારતને અપીલ કરે છે, બીજી તરફ પાકિસ્તાન સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. અરુણ જેટલી ઓસામા બિન લાદેનનું ઉદાહરણ આપીને ભારત પણ હવે કંઈ પણ કરી શકે છે તેમ જણાવી રહ્યા છે. પ્રધાનમંત્રી વિજ્ઞાન ભવનમાં એમ કહે છે કે આ તો એક પાયલટ પ્રોજેક્ટ હતો, અસલ પ્રોજેક્ટ હવે થશે. સરહદી રાજ્ય ગુજરાત અને રાજસ્થાનમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ બંને રાજ્યની સીમા પર સેના સતર્ક થઈ ગઈ છે. મુંબઈમાં હાઈ એલર્ટ જાહેર થયું છે. પંજાબ સીમાની પોલીસ વિમાન ચોકીઓ પર સેનાના જવાનો તૈનાત કરી દેવામાં આવે છે. મૂળ એ કહી શકાય વાતાવરણ યુદ્ધનું છે. સરહદ પે તનાવ, દેશ મેં ચુનાવ. આજે આ જ વિષય પર મારી ચર્ચા રહેશે. ચર્ચામાં જાણવાનો પ્રયાસ કરીશું કે શાંતિની અપીલ કરતા પાકિસ્તાન સીઝ ફાયરનું ઉલ્લંઘન કેમ કરી રહ્યું છે. શું પાયલટને છોડીને પાકિસ્તાનને મંત્રા માટે પહેલ કરી છે? આવા અનેક પ્રશ્નોની અહીંયા ચર્ચા કરી. મારી સાથે ચર્ચામાં જોડાયેલા છે કોંગ્રેસના નેતા પૂજા પ્રજાપતિ, ભાજપના નેતા કિશનસિંહ સોલંકી, વરિષ્ઠ પત્રકાર કિશોર અંજારિયા, જનપ્રતિનિધિ અપ્પુ રાવલ અને રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી. આપ સર્વનું સ્વાગત છે. પહેલી જ પ્રતિક્રિયા સરકારને જ પૂછી લઈએ. કિશનસિંહ, આખરે અભિનંદન, ભારતને અભિનંદન. સહી સુજલભાઈ, આમાં સૌપ્રથમ તો અમે સ્પષ્ટ કરી ચૂક્યા હતા કે ઇટ્સ અ પ્રિએમ્પ્ટિવ સ્ટ્રાઇક, ઇટ્સ નોટ એન વોર. ઓલરાઇટ. પાકિસ્તાને એના આતંકી આકાઓને બચાવવા માટે 35થી વધુ વખત આપે કીધું એ પ્રમાણે ભારતીય સીમાઓનું ઉલ્લંઘન કર્યું છે. આખી દુનિયાએ જોયું. અને હું આ તબક્કે જ્યારે અમે ઇન્સાનિયત, કશ્મીરિયત અને જમહુરિયતની વાત કરતા હતા, માનવતા માટે આખી દુનિયામાં છેલ્લા 5 વર્ષમાં કામ થયું છે. આપણે દુનિયાભરના માણસોને માનવતાના ધોરણે યુદ્ધકીય પરિસ્થિતિઓમાંથી બહાર કાઢ્યા છે અને જે એમના સ્વદેશે પહોંચાડવાનું ભગીરથ કાર્ય આપણી સેનાએ કર્યું છે. અત્યારે મારે એ જ આધાર લઈ અને પાકિસ્તાનની પર્ટિક્યુલર પ્રજા અને પાકિસ્તાનની ભલે આર્મીના કહેવા ઉપર ચાલતી સરકાર, પણ એ સરકારને ભારતીય દબાણ, ભારતીય સેનાનું દબાણ, આંતરરાષ્ટ્રીય દબાણ આ હેઠળ આપણા વીર અને શૌર્યના પ્રતીક અને સાક્ષી એવા શ્રી અભિનંદનજીને
છોડવા પડ્યા છે. કાલે એમને વાઘા બોર્ડરથી છોડવામાં આવશે. એ બદલ બહુ જ હર્ષની લાગણી આખો દેશ અનુભવી રહ્યો છે. એમની વીરતાને સલામ, એમના પ્રશિક્ષણને સલામ કે આટલી ખરાબ પરિસ્થિતિમાં પણ એ આપણે વિડીયો કાલે જોયો કે જે જવાબ આપવાના હતા એ જ એમણે આપ્યા, જ્યાં નહોતું બોલવાનું એ નથી જ બોલ્યા. એટલે એમને દિલથી સલામ. वो आसमां का शेर है, तुम उसे रोक न पाओगे, वो फिर से उड़ान भरेगा, तुम देखते रह जाओगे. પાકિસ્તાનને આ સંદેશ છે ભારતીય સેનાનો, ભારતીય પ્રજાનો. તમે આજકાલ શાંતિની ને વાર્તાલાપ માટે તૈયાર થતા જાઓ છો અને આ કાકલુદી કરી રહ્યા છો, પણ હવેની ભારતીય નીતિ રીતિ અને ભારતીય રાજનીતિમાં ઘણો બદલાવ આવી ગયો છે. હવે માપદંડો ધીરે ધીરે સેટ થતા જાય છે ભારતીય રાજનીતિ માટે, ભારતીય રાજનીતિના સૂત્રધારો માટે, સેના માટે, લોકો માટે અને તમામ લોકો માટે, આખા દેશ માટે. એટલે હવે પછીનું ભારત એ અલગ ભારત છે. હવે પછીનું ભારત ચોક્કસપણે માનવતાને ધ્યાનમાં રાખી જ્યાં જ્યાં આતંકવાદના અડ્ડાઓ છે, જ્યાં જ્યાં માનવતા વિરોધી પ્રવૃત્તિઓ થાય છે, વી આર નોટ સેઇંગ પાકિસ્તાન ઓનલી, પાકિસ્તાન અથવા જે પણ લોકો આતંકવાદને સહાય કરે છે, આતંકવાદના અડ્ડાઓ ચલાવે છે, ત્યાં ભારત આ જ પ્રમાણે પ્રહારો કરતું રહેશે, કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર. ઠીક છે પ્રશાંતભાઈ, આખી ઘટનાને કઈ રીતે લઈ શકાય? જે રીતે અભિનંદનજી પાછા આવ્યા છે, ખૂબ હર્ષની લાગણી અનુભવી રહ્યો છું, ગૌરવની લાગણી અનુભવું છું, ભારતીય સેના ઉપર અનુભવું છું, દબાણ ચારે તરફથી હતું, તેમ છતાં પણ આખી આ ઘટનાને કઈ રીતે લઈ શકાય? સૌથી પહેલા તો અભિનંદન, કારણ કે આપણો જવાન પાછો આવે છે. એટલે આ એક ઐતિહાસિક ઘટના બીજી વાર બની ભારત માટે, પાકિસ્તાન માટે પહેલી વાર. કારણ કે જીનીવા કોન્વેન્શન હેઠળ સહી સલામત પાછો તો આપવાનો જ હતો, પણ ઇમરાન ખાને ક્યાંક સ્પિરિટ દેખાડી. એ શેના માટે? કે હું આંગળી નમું તો તમે વેત નમો. કદાચ આ એક એની કુણી લાગણી ઉભો કરવાનો એને પ્રયત્ન કર્યો. અને ઐતિહાસિક ઘટના એટલા માટે કે સહી સલામત પાછો આપે છે. 1999ના કારગિલના વોરમાં નચિકેતા નામનો પાયલોટ એ જ્યારે ગયો એને આપણે 7 દિવસમાં પાછા લાયા હતા, કારણ કે ત્યારે મીડિયા આટલું જાગૃત નહોતું. અત્યારે મીડિયા જાગૃત છે, સામે આપણે કમ્યુનિકેશન સારી રીતે કરી શકીએ છીએ, એટલે 24 કલાકમાં આનો નિર્ણય લેવાઈ ગયો. અને ક્યાંક ને ક્યાંક ઇમરાન ખાન પોતાનો બચાવ પણ કરવાનો પ્રયત્ન કરે છે કે આમ કરતા પણ ભારત સાથે સંધિ બચાય. કારણ કે ઇમરાન ખાનનો પોતાનો એટલો બધો આંતરિક વિરોધ ચાલુ થઈ ગયો છે પાકિસ્તાનની પ્રજામાં. આજે ગઈકાલે આ પાયલોટને કસ્ટડીમાં રાખ્યો તો ત્યાંની પ્રજાએ પણ એવું કીધું હતું કે આપણે એને ટચ બી ના કરવો જોઈએ, આપણે એને સારી રીતે છોડી જ દેવાનો હોય. આપણે પણ હ્યુમન બીઈંગ છે, આપણે માનવતા, આપણામાં માનવતા હોય અને ત્યારે ભારતનો વિશ્વાસ જીતવો હોય. ત્યાંના ટ્વિટર બોલે છે, કારણ કે હું ત્યાંની એક ડિબેટ સાંભળતો હતો તો ત્યાંના જે એક્સ ડિફેન્સના બધા જે રિટાયર્ડ કર્નલ લેવલના વ્યક્તિઓ એવું કહેતા હતા કે પાકિસ્તાન ઇઝ અંડર આઇસોલેશન ICU એટ ઇન્ટરનેશનલ લેવલ. એટલે આંતરરાષ્ટ્રીય લેવલે એ લોકો ICUમાં જતા રહ્યા છે. હવે ક્યાંયથી કોઈનો સપોર્ટ મળતો નથી. પાકિસ્તાનમાં સૈન્ય હાવી થઈ જશે સત્તા ઉપર. જો ઇમરાન ખાન વધારે આને ચલાવે અને ક્યાંક આમાં નિષ્ફળ જાય તો સૈન્ય એની સત્તા હાથમાંથી ખેંચી લેશે. એ દિવસ ના આવે. હિના રબ્બાનીએ તો પરમ દિવસે સંસદમાં કહી દીધું હતું કે ઇમરજન્સી લાદી દો, એવી પરિસ્થિતિ સર્જાઈ. કરાચીમાં લાદી દીધી છે બિન સત્તાવાર રીતે, મને જાણવા મળ્યું છે. હજી સત્તાવાર માહિતી આપણી પાસે આવી નથી, પણ ઇમરજન્સી લાદવા સુધી હિના રબ્બાનીએ વિરોધ કર્યો હતો. કોઈ દિવસ આપણે જોયું, આપણે 14મી ફેબ્રુઆરીએ ઘટના બની, આપણે આપણી સરકારને વખોડી નથી, પણ ત્યાં આખી જનતા એમની સરકારને વખોડી નાખી કે આ શું થઈ ગયું, કેવી રીતે થઈ ગયું. એટલે ત્યાં પાકિસ્તાન બધી રીતે ભીસમાં હતું, ક્યાંયથી કોઈ સપોર્ટ મળતો નહોતો. આજે તમે રશિયાના નામ લો, કોઈ બી જેની પાસે ગયા, ચીન પાસે ગયા, ઇવન સાઉદી અરેબિયા, એથી વિશેષ OIC ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોર્પોરેશનનું એક બહુ મોટું ફંક્શન 1 માર્ચે, જેમાં સુષ્મા સ્વરાજ ગેસ્ટ ઓફ ધી ઓનર તરીકે જવાના હતા. એ ગેસ્ટ ઓફ ધી ઓનર પાછું ખેંચવાની વાત આવી ગઈ હતી અને ત્યાં એ લોકોએ હવે એમનો એજન્ડા બદલી નાખ્યો આખી કોન્ફરન્સનો કે આપણે ઇસ્લામિક કન્ટ્રી ભેગી કરીએ છીએ તો સપોર્ટ માંગીએ કે બધા આપણી પડખે ઉભા રહે અને ભારત સામે કદાચ લડાઈ કરવાનો વારો આવે તો શું એ લોકો આપણી જોડે ઉભા રહેશે કે કેમ. એટલે ઓવરઓલ ક્યાંક ને ક્યાંક એ બધા એકબીજાનો લૂલો બચાવ, પણ છેલ્લે તો આ અનપ્રિડિક્ટેબલ કન્ટ્રી છે. આમને તમે ભવિષ્ય હથેળીથી ના ભાંકી શકો કે પાકિસ્તાન આગળ જતા શું એક્શન લેશે. એટલે આપણે છોડાય નહીં. આ ભલે એને કદાચ એની થોડી સ્પિરિટ બતાવવાનો પ્રયત્ન કર્યો કે જે કંઈ એને આમાં આપણી તરફથી કોઈ સિમ્પથી મેળવવી હતી અથવા એમ કરતા બી શાંતિની જે અપીલ કરતા હતા. કારણ ઇમરાન ખાને જે રીતે સંસદમાં કીધું કે એક પીસની જેસ્ચર માટે હું આ વસ્તુ કરવા માંગુ છું ને આપણે કરી રહ્યા છે. એટલે આમાં હવે આગળ જતા, કારણ કે આખી ભારતની જનતાની લાગણી, પ્રજાની લાગણી અને પ્રજાનો રોષ એ તમે 7મી 8મી માર્ચ પછી કદાચ ઇલેક્શન ડિક્લેર થઈ જશે પછી શું આને દબાઈ દેવાના છો? આ મુદ્દાને આગળ વધારવાના છો?
એપ્રિલ માર્ચ એટલે તમારા માટે હવે આપણે ભારત પાકિસ્તાન જ્યારે સામે કન્ટ્રી ઉપર આવી ગયા છે તો આપણા માટે દેશનો મુદ્દો રહેશે કે પછી 8મી માર્ચ પછી ભાજપ ને કોંગ્રેસ? હું પ્રતિક્રિયા લઉં છું કિશોરભાઈની. કિશોરભાઈ, ઇમરાન ખાને પહેલ કરી છે એના રીતે. હું તો આને પહેલ નથી માનતો, હું તો ગભરાટમાં લીધેલું પગલું માનું છું, સ્વ બચાવમાં હું અત્યારે કહી રહ્યો છું. પણ તેમ છતાં એમના રાષ્ટ્રીય પ્રવક્તા પણ કહી રહ્યા છે કે ભારત શાંતિ મંત્રણા માટે વાતચીત કરવા તૈયાર હોય તો ઇમરાન ખાન તૈયાર જ છે. આપણે પણ આજે 3 સેનાના વડાઓએ જે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં પણ કીધું છે કે ભારત પણ શાંતિ જ ઈચ્છે છે. એટલે ક્યાંક ને ક્યાંક ભારત અને પાકિસ્તાન ભલે તણાવ હોય સરહદ પર પણ સૂર ક્યાંક મળી રહ્યા છે. એવું નથી લાગતું કે આગામી દિવસોમાં આખા પુલવામાના હુમલાને આપણે ભૂલી જઈશું અને વાત આખી ડાયવર્ટ થશે? આપણી વાત સાચી છે કે આ તો એક ડિપ્લોમેટિક હોય, રાજકારણીઓ હોય એને કંઈ હૃદય જેવું હોતું નથી. અને ઇમરાન ખાન તો પેલો વિશ્વ ક્રિકેટ ટીમનો કેપ્ટન હતો, એને ક્યાં ચોકઠા ગોઠવવા શું હોય એને બધી ખબર હોય. આ તો એક અત્યારે ભીસમાં આવ્યા છે એટલે ડિપ્લોમેટિક એને શરૂઆત કરી અને તમારો આખો પુલાવાનો મુદ્દો જ ધીરો કરી નાખશે. અને હજી તમે જુઓ છેલ્લા 3 દિવસથી હું જોઉં છું કે આપણે ત્યાં જે નિર્ણય લેવાના હોય, નરેન્દ્ર દામોદર મોદી એમ કહેતો કે મેં નિર્ણય લીધા છે, મને હસવું એટલા માટે આવે છે કે ટ્રમ્પ પહેલાથી બોલતા આવ્યા છે આજે આ થશે, આજે આ થશે, આજે આ થશે. આ તો ટ્રમ્પના ચરણો સ્પર્શ કરી અને દેશના તમામ રક્ષા વિશેષજ્ઞોએ કીધું છે કે ભારત જે નિર્ણય લે ને ભારત લે, વોશિંગ્ટનથી ના આવવા જોઈએ. આ પણ તો રિયાલિટી એ છે સાહેબ કે પહેલા ટ્રમ્પ બોલ્યા કે આજે આ થવાનું, તમે સારા સમાચાર મળવાના. સાંભળો, આજે એને કીધું કે હવે આજે કીધું છે ને કે હવે એમ કે 2 જણા શાંતિથી રહેવાની વાત પછી આ ટ્રમ્પ નિર્ણય લે છે. હોય નરેન્દ્ર દામોદર મોદી કે ભાજપની સરકાર લેતું નથી કે ઇન્ડિયાની સરકાર લેતું નથી. અને જો ઇન્ડિયાની સરકારને સાહેબ લેવા હોત ને તો હું તો બહુ કડવું સત્ય કહું છું કે 2014ની પાર્લામેન્ટની ચૂંટણી વખતે જે વચનો આપેલા હતા એમાં પહેલું વચન આ હતું કે પાકિસ્તાન વર્ષોથી આપણને હેરાન કરતું આવ્યું છે, એનું અમે પહેલા ઓલો ખાતમો બોલાવશું. 14 પછી તો તમે બજેટના આંકડા કાઢો ને સાહેબ તો 11,595 કરોડ રૂપિયા વાપર્યા વગરના એ લોકોએ પાછા જવા દીધા હતા ફાઇલોની અંદર ઘુસાડીને. 400 કરોડ બિલિયન ડોલર જે આધુનિકરણ માટે થઈને જે ફાળવવાના હતા એ ન ફાળવી શક્યા. આ ભાજપની ડબલ પોલિસી એટલા માટે કહું છું કે એને કશું 14 પછી તો એને માત્ર રાજકારણ જ દેખાતું હતું. જો એવું હોત તો કેમ 14 પછી 15 હોળમાં એને ન કીધું કે ચાલો પાકિસ્તાને પાડી દીધા? હુમલા તો ત્યારના થયેલા હતા. વાત તો કેક કાપવા ન ગયા હોત કે સાલ ઓઢાડવા ન ગયા હોત કે 10ની અમે માથા લેવાની વાતો નો. આ બધું બોગસ ફક્ત ને ફક્ત રાજકારણમાં. આ તો હિન્દુસ્તાનની 130 કરોડની પ્રજાનું પ્રચંડ દબાણ આવ્યું. બધા મુદ્દામાં ફેલ ગયા એ લોકો. જીએસટીથી માંડી એક મુદ્દામાં ફેલ ગયા છે. હું તમને રેકર્ડ સાથે સાબિત કરી દઉં. એ પછી છેલ્લું આ મરણ તોડ એને લાગ્યું કે આપણે હવે લડાઈ કરી તો લડાઈ, પણ લડાઈની અંદર તમારી પાસે એ આજે અઠવાડિયે લશ્કરને બોલાવીની ચર્ચા તમે વિચાર કરો સાહેબ. મને તો હાસ્યાસ્પદ બાબત એ લાગે છે કે તમે એમ કહો છો નરેન્દ્ર દામોદર મોદી છેલ્લા થોડાક દિવસથી અમે લશ્કરને છૂટ આપી. એટલે બંધારણની અંદર કયો એવો શબ્દ છે મને બતાવો કે છૂટ આપવાની વાત? છૂટ ક્યાં હોય સાહેબ? પહેલાં રાષ્ટ્રપતિ આપણા છે એના 2 હોદ્દા છે. સરસેનાપતિનો બીજો હોદ્દો છે અને પેલો રાષ્ટ્રપતિનો. જ્યારે લડાઈ ઇન્ટરનેશનલ લેવલે તમારે લડાઈ જાહેર કરવાની હોય ત્યારે 3 લશ્કરના વડા જાય અને સરસેનાપતિ પાસેથી મંજૂરી લેતા હોય. તમે જોજો જ્યાં રાષ્ટ્રપતિ નહીં હું બતાવું તમને. પ્રોટોકોલ નથી, તમને સમજાવું. રાષ્ટ્રપતિ નહીં હું તમને સમજાવું. ના લીગલ સમજાવું તમને. આમાં એનો સરસેનાપતિ તરીકેનો એનો પાવર છે. અને તમે જુઓ જ્યાં રાષ્ટ્રપતિ જાય છે એના 50 ફૂટના અંતરે એનો એક એડીસી હોય છે. એ પેલી લેપટોપ લઈને હોય છે. એની અંદર વૈજ્ઞાનિકો જે અણુ સંશોધનના આપણે વૈજ્ઞાનિકો હોય એ રોજ કોડ નાખતા હોય છે કે ભાઈ આટલી મિસાઇલો આ જ્યારે ફોડવાની વાત આવે ત્યારે એ રાષ્ટ્રપતિને એને જ ખબર હોય કોડની અને એ કોડ પછી નિર્ણય લે. આ વાત થઈ ટેકનિકલ. સવાલ બીજો એ છે સાહેબ કે તમે છૂટ આપવાની વાત એટલે કયા પ્રકારની? તમે આજે લશ્કરને છૂટ આપી એટલે કાલે લશ્કર પણ અણુબોમ્બ નાખી આવશે? અરે આ તો કોઈ છૂટનો મુદ્દો જ નહોતો. આ તો ભરાઈ ગયા એટલે કે અમે તો 4.5 વર્ષ છૂટ ન આપી. આટલા બધા સૈનિકો મરી ગયા આપણા. આ 44 મરી ગયા ત્યાં સુધી. તો તમે એમ કહો છો કે મને છૂટ નહોતી આપી તો આ મરી ગયા માટે જવાબદાર કોણ? આ છૂટ જેવું કોઈ છે જ નહીં સાહેબ. એ પ્યોર પોલિટિકલ નિર્ણય છે. જો આજે લશ્કરી વડાએ કહ્યું કે ભાઈ ત્યાં અમે કેટલા મર્યા શું મર્યા અમે કશું નહીં બોલીએ, એ જે તે સમયે સરકાર કહેશે. આજે સાહેબ BBC હિન્દીએ એમ કીધું છે કે એક પણ માણસ મર્યો નથી. અને તમે આજે આધુનિક આપણી પાસે મિરાજ જે પ્લેન છે એમાં જોવા જાવ તો એવા કેમેરા લાગેલા છે
કે તમે કેટલા મહિના શું કર્યા બધું તમે રેકોર્ડિંગ કરી શકો છો, પણ સવાલ એટલો જ છે, હું તો એમ કહું છું કે આપણે ખરેખર પાકિસ્તાનને પેલું સમજવું ન જોઈએ ને, હજી એટેક એટલા માટે કરવા જોઈએ કે તમારે ત્યાં સાહેબ વિચાર કરો કે 350 RDX ઘુસાડી દીધું, એવા એક્સપર્ટ માણસો હતા અને 15 દી તમે એને પકડી નહોતા શક્યા, અને એ પછી તમે હવે એમ કહો છો કે એના દેશની અંદર મેં હુમલો કર્યો, એવો તો તમે આંકડા જો નરેન્દ્ર મોદી રાજનીતિ ક્યાં કરી, 2 દિવસથી એમ કહે છે 400 માથા અમે લઈ લીધા, સાહેબ એને ક્યાં ખબર પડી 400, એને કેવી રીતે ખબર પડી 400? ના સેનાએ પણ આજે એવી જાહેરાત કરી છે કે મૃત્યુનો આંકડો અમે નહીં આપીએ. હું એ જ કહું છું, મારી પ્રસ્તાવનામાં પણ કિશોરભાઈ હું એ જ બોલ્યો છું કે 300-350 ની જે વાતો ચાલે છે ને એનો ખુલાસો છે, મેં નથી કર્યો, સેના કરી રહી છે. સેનાને નથી પાડી રહ્યા, સેનાએ એવું કીધું છે મૃત્યુનો આંકડો નહીં આપીએ, પણ ત્યાં ગુપ્તચર માહિતી એવું નથી બોલ્યા, આંકડો નહીં આપ્યો, 350 ત્યાં હાજર હતા. હા બરાબર છે, આતંકવાદીઓ. નથી બોલ્યા સાહેબ. એવો વર્ડ યુઝ કર્યો છે કે ઇટ્સ અ પ્રીમેચ્યોર મોદી કેવી રીતે બોલ્યા, મોદી કેવી રીતે રાજનીતિમાં બોલ્યા કે 400 નો અમે ખાતમો કરી દીધો, કયા આધાર ઉપર મોદી બોલ્યા? તમે જો એમ કહેતા હો કે લશ્કર, તો લશ્કર ખોટું? આ મોદીની રાજનીતિ છે આખી સાહેબ. હું પૂજાબેનની એક પ્રતિક્રિયા લઉં, પછી ભાઈ તમારી પાસે આવીશ. પૂજાબેન, પ્રતિક્રિયામાં એ જ છે કે સૌથી પહેલાં તો આપણો જવાન જે કાલે પાછો આવી રહ્યો છે અને મોદીજીને જે રાજનીતિ કરવાનો મોકો પણ નથી આપ્યો પાકિસ્તાને, હવે દબાણમાં આવ્યું કે કઈ રીતે આવ્યું વી ડોન્ટ નો. એટલે સૌથી પહેલાં બરાબર, હવે તમને કોઈ પ્રેશરની જ વાત કરું કે ઇમરાન ખાનનો તમે આખો સ્ટેટમેન્ટ સાંભળશો ને, એણે જે વાત કરી એમાં એમણે એવું લખ્યું કે મેં મોદીજીને ફોન કર્યો હતો પણ મને વાત થઈ શકી નથી અમારે. એના પહેલાં આજ સવારે આપણે આપણા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઓલરેડી એક વિડીયો જાહેર કર્યો હતો એમણે, અને એમાં સ્પેશિયલ કીધું કે ભાઈ હવે બંને વચ્ચે એક ખુશીની ખબર આવી રહી છે, હમણાં વાત કરી આપણે પ્રશાંતભાઈને કે ભાઈ ખુશીની ખબર આવી રહી છે અને લગભગ થાળે પડી જશે, એ જાહેર કરે છે. અને બપોરે ઇમરાન ખાન જાહેર કરે છે કે ભાઈ મારા મોદી સાહેબ સાથે વાત થઈ શકી નથી, પરંતુ હું કાલે મોકલી આપીશ. હવે આજે કીધું કે 1999માં પણ નચિકેત કરીને પણ એક રિહા કર્યો હતો, અને એના સિવાય પણ બુધવારની જે લોકસભામાં એ વખતે પણ સુષ્મા સ્વરાજે ઓલરેડી એમણે ડિક્લેર કર્યું હતું કે ભાઈ અત્યાર સુધી છેલ્લા 4 વર્ષમાં 1557 આપણા લોકોને આપણે રિલીઝ કર્યા છે જીનેવા સંધિના તહેત. એટલે આ કરવાનું હતું, ફેક્ટ છે. હવે 15 દિવસથી જે થઈ રહ્યું છે પુલવામાનો જે હુમલો છે એના બાબતે સિંગલ વર્ડ કહેવાય ને કે ભાઈ જે મોદીજી દરેક સભામાં દરેક રેલીમાં છેલ્લા 4.5 વર્ષથી રોતા આવ્યા છે, રોવાય અને પ્રજાની જે હિતેક્ષુ પેલા કહેવાય ને એકદમ સિમ્પથી લેવાની કોશિશ કરે, એ રોવાનું મેં અહીંયા 44 જવાનોની લાશો પર ક્યાંય જોયું નથી. એમના સલંગ 13 દિવસમાં 13 અલગ અલગ રૂપ, એ પણ વિથ સ્માઇલ સાથે અમે જોયા છે. એટલે અમે એમને કહીએ છીએ કે તમે રાજનીતિ મૂકો અને રાષ્ટ્રહિતની વાત કરો. બીજી બાજુ જ્યારે અભિનંદનજીને એ લોકોએ અરેસ્ટ કર્યો અને એમણે કીધું કે અમે એક માણસ તમારા એક પાયલોટને મેં હાઈજેક કર્યો છે, એટલે પછી એમાં એવું કીધું કે ના આ તો આપણા અહીંયાથી ભારતમાંથી મીડિયા હોય કે પછી PMO હોય કે કોઈ પણ જગ્યાએથી એસા કુછ હોય નહીં, એ સંતાડવાની વાત બરાબર. તો એ લોકો ત્યાંથી સોશિયલ મીડિયા ઉપર આપણા પાયલોટના વિડીયો શેર કરે છે, ફોટા શેર કરે છે અને આપણને આગાહ કરે છે કે આ લો તમારો જ પાયલોટ છે, અને પાયલોટ પોતે વિડીયોમાં બોલે છે કે મારો આ બેચ નંબર છે. તમે સમજો, એણે બેચ નંબર કીધો અને એણે એવું પૂછ્યું પણ છે વિડીયોમાં કે ભાઈ હું પાકિસ્તાનની ગિરફ્તમાં છું, અને એ લોકોએ હા પાડીને પછી એને ચા પાણી આપીને. હવે જીનેવા સંધિ શું છે તમને કહું, જીનેવા સંધિ એટલે હ્યુમન રાઇટ્સ, એટલે કે કોઈ પણ આવી રીતે યુદ્ધના ધોરણોમાં કોઈ પણ કેદી થઈ જાય તો એને નુકસાન કરવામાં ના આવે, એને યાતના આપવામાં ના આવે, એને અપમાનિત ના કરવામાં આવે, અને પ્લસ એની રક્ષા કરવામાં આવે. અને આ જીનેવા સંધિનું એક, અને આ 1949 થી ચાલી આવ્યું છે બરાબર. એને આખું એટલે 1949 પછી આપણે આઝાદ થયા પછી વાત કરીએ ને કે વિશ્વ યુદ્ધમાં જઈએ, હા બરાબર. તો એ ત્યારથી આ વસ્તુ ચાલી આવી છે. એટલે પહેલા પણ આ એ લોકોને જીનેવા સંધિના તહેત છોડવા પડ્યા હતા ને અત્યારે પણ છોડવું પડશે. હવે જે રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને અથવા જે રીતે આપણે લીધે એર સ્ટ્રાઇક કરી, એ વખતે આપણા એક સૈનિક હમણાં શહીદ થયા છે પ્રદીપના શહીદ દીકરાના, એના દીકરાએ એવું કીધું કે મારા પિતા કહેતા હતા કે આ એર સ્ટ્રાઇકથી કશું નહીં થતું, આવી તમારે કરવી પડે છે. સાંભળજો, આવી તો અમારે કરવી પડે છે અને બીજા દેશો પણ કરે છે, પણ હકીકતમાં આપણે પાકિસ્તાનનો સફાયો કરવો જોઈએ. એટલે જેવી રીતે મારા પપ્પાની લાશ આવી એવી રીતે તમે કેમ જે તમે માર્યા હોય તો એની લાશો કેમ નહીં બતાવતા? આ સવાલ છોકરાએ કર્યો છે બરાબર ને, સોશિયલ મીડિયા પર જાહેર પણ થયું છે. એક મિનિટ અહીંયા થોડું સ્પષ્ટીકરણ કરું. પૂજાબેન, જે ભારતે એર સ્ટ્રાઇક કરીને એ પાકિસ્તાન પર નથી, આતંકવાદી કેમ્પ પર હતી. સ્પષ્ટતા થઈ ગઈ. પહેલા એનું જે જસ લીધું ને
સુજલભાઈ just not leave. મોદીજીએ એમના ભક્તોએ કોઈ અને જે નહીં, રીતે કોઈ થાળી નગારા નહીં, વગાડીને નહીં. આખા નરેન્દ્ર દેશના ચારે મોદી ખૂણા- બોલ્યો છે પાકિસ્તાન આની પાછળ છે ખુલ્લેઆમ પાકિસ્તાન ચારે નામ ઓર લેવું. હું એમ કહીએ- આતંકવાદની પાછળ. નહીં એમ નહીં, પાકિસ્તાન અમે બદલો લઈ લીધો. પાછળ આ બેઠેલું વાત સાંભળી લો સુજલભાઈ. એવી રીતે એને પ્રેઝન્ટ કરવામાં આવ્યું કે અમે બદલો લઈ લીધો, અમે 40 ની સામે 400 મારી નાખ્યા. ક્યાં મારી નાખ્યા? કાલ્પનિક દુનિયામાં. એક બાજુ તો આ એવી વાત બીજેપી થાય. ભાજપાના આઈટી સેલે એમાં પણ નવા ક્રિએટ કર્યા, બધા ફોટા વાયરલ કર્યા અને 300 વખતથી 400 વખત એને શેરિંગ કર્યું. હવે એ જે ફોટાઓ ને બધા વિડીયો વાયરલ કર્યા ને, તો એમાં એક બધા ફરજી ફોટા. એ બાલાકોટનો 2005 નો ફોટો હતો જેમાં ભૂકંપમાં જે કોઈ ઈજાગ્રસ્ત થયા હતા. બીજો ફોટો હતો જે જીઓના જે પેલી જીઓની જે પેલી ચેનલ હોય ને વેબસાઈટ એની ઉપર ના ઉભા રહો 2017 માં એ ફોટો લાગેલો છે. એ અહીંયા પુલવામાના જે હેશટેગ થાય ને એનો જાહેર કર્યો. ત્રીજો ફોટો હતો, સાંભળી લો કિશનસિંહ, ત્રીજો ફોટો હતો અફઘાનિસ્તાનના. આ સિરિયસ ચર્ચા છે. હવે હું સિરિયસ ચર્ચા છે. હું સિરિયસ બોલું છું. ત્રીજો ફોટો સોશિયલ મીડિયા 2006 નો હતો. બરાબર. સોશિયલ મીડિયાની ચર્ચાને કિશનભાઈ, તમે તમને સોશિયલ જવાબ ના નહીં બનાવી આપો, તમને ખબર છે ને? સોશિયલ એટલે શાંતિ રાખો, મને અમારે complete કરવા દો. તમે ઘણું બોલ્યા. સન 2006 હું માં શાંતિથી સાંભળતો જ તમને. અફઘાનિસ્તાન ઉપર પાકિસ્તાનની બોર્ડરે જે હુમલો કર્યો હતો ને, એમાં જે મદ્રેસો ઉપર જે એટેક કર્યો હતો, એના જે મરેલા હતા ને એનો ફોટો વાયરલ કર્યો, એને પણ અહીંયા સાથે કટને કર્યો. ચોથો ફોટો જે હતો 2014 નો હતો કે જે લાહોરની સોશિયલ મીડિયાની ચર્ચામાં સુજલ ભેગા બોમ્બ થયા વિસ્ફોટથી જે મર્યા એની લાશ હતું. એટલે આ રીતે જે બધું ફેક જે આઈડી જાહેર કરી અને મોદીજીની વાહ કરીને 56 ની છાતી ગણવાની અને માપવાની કોશિશ કરી છે ને, વાંધો એની સામે છે. એક બાજુ રાહુલ ગાંધીજીએ આજે જ્યારે અમદાવાદની ધરતી ઉપર 28 તારીખે 4 લાખથી વધારે માનવો આવવાના હતા, છતાં પણ દેશ હિતમાં અભિનંદનને છોડાવવાની કુદરતી નડી તમને. કાલે એમણે રેલી કુદરતી રદ કરી. નડી તમારા અને કપડાં ત્યારે નડ્યા. અહીંયા એમણે મને એવું લાગે કે ઇન્ડિયા આપણે તમે- રાજકીય થઈ રહ્યા છીએ. તમે તમે અહીંયા- તમે એક ક્યાંય ના નહોતા મોદીજીએ રહ્યા. પ્રતિક્રિયા લો. તમને ભય હતો. કર્યો એક કે મિનિટ. ઇન્ડિયા ખેલો યેલો નહીં. મુંબઈ એવી જાહેરાત કરીને એવી રીતે નહીં, એમના આ- ઉદ્ઘાટન કર્યા. એ આ જાહેર ચર્ચા છે. એટલે આપણે તમે હવે પોલિટિકલ જાહેર ચર્ચા કરીએ, આપણે કરો. પોલિટિકલ ચર્ચા કરીએ. ઠીક છે અહીંયા રાજકીય આપણે થોડા થઈ રહ્યા છીએ. અહીંયા રોકીશ. હું પ્રતિક્રિયા લઈશ અપ્પુભાઈની, પછી મારે બ્રેકમાં જવું મારે પડશે. 2 જણા જવાબ આપવા હા, તમારે એ બ્રેક બાદ હું તમને તક આપવાનો જ છું. મારા કારણ કે ધ્યાનમાં એમણે જ છે. પોલિટિકલ બંને પોલિટિકલ આપી. તમે મોદી સાહેબનો political નામ ઉલ્લેખ કર્યો. અમે તમને મોદી સાહેબનો નામ ઉલ્લેખ કર્યો. સવાલ હું પૂછીએ. સમજુ મારે છું. બધા ઉલ્લેખ તમારી કરવા. મર્યાદા 10 વખત સમજુ છું. સવાલ પૂછશે. મારે કહેવાનું તમને આવનારી પીઢાથી પણ હું વાકેફ છું. હું વાકેફ છું. તમે રાજનીતિ કરતા, તમે બૂથ ગણતા રહો ને અમે તમને સવાલ ના પૂછીએ, એ તો નહીં બને ને. એક પ્રજાના પ્રતિનિધિની પ્રતિક્રિયા લઈને મારે બ્રેકમાં જવું પડશે. અપુભાઈ તમને અંતમાં લીધા છે, પણ પ્રજાના પ્રતિનિધિ છો એટલે હું ઈચ્છતો હતો કે સાચી વાત હતી. જી જી તો મારે પ્રશ્ન જ નથી કરવો, આપ આપની વાત કરી લો. प्रस्तावना में वो बोला ना कि सरहद पे तनाव है, देश में चुनाव है. આ પરિસ્થિતિ જોઈને મને એવું લાગે છે ऐसा तो नहीं देश में चुनाव है इसलिए सरहद पे तनाव है. બ્રેક. એ તો રાજ ઠાકરેએ સ્ટેટમેન્ટ આપ્યું છે ખુલ્લેઆમ કે પુલવામા કર્યું ભાજપના આ લોકો ચૂંટણી જીતવા માટે. એ રાજ એ ગુજરાત સાંભળો આ રાજકીય પક્ષો અહીંયા એટલું શીખવાની જરૂર છે કે જનતા જે બોલશે તમને યાદ ને અપાવું. એ ખાલી એક જ લાઈન બોલશે કે હું અને ત્યાં જ આખી વાત મને યાદ કરાવું પાકિસ્તાનમાં નથી બેઠો ને. નહીં હું તમને યાદ કરાવું સાહેબ કે આજ રાજ ઠાકરે નહીં આજ રાજ ઠાકરેને મોદી જનતા સાહેબે પૂછે છે, તમારે એને જવાબ આપવાનો. જનતા નહીં. જનતા પૂછે છે. બીજા પ્રશ્નો જે પૂછવા માંગે. નહીં રાજકીય પક્ષ કોઈ રાજકીય પક્ષ માટે નથી નહીં, કહેતો. હા. અહીંયાની પરિસ્થિતિ ઉપરથી કહું છું. ના એટલે તમને પાકિસ્તાનનું જે કદાચ એડ્રેસ આવ્યું હોય તો ખરેખર તમારે સરહદ પર સ્પષ્ટતા તણાવ કરવી પડે. એટલે હું સ્પષ્ટતા કરીશ ને. હા હું હા કહીશ. હા હા હું ખરેખર જ સરહદ પર તણાવ જ છે, પણ હાલની પરિસ્થિતિ જોઈને અહીંયાની પરિસ્થિતિ જોઈને એમ મને લાગે છે કે આ ચુનાવ છે એટલે તણાવ છે. અને જો આ તણાવ જ છે તેને ચુનાવ માટે સાથે શું કરવા કનેક્ટ કરવું છે. ઠીક. અહીંયા રાહુલ ગાંધી અને ખરેખર ગુલામીમાંથી હજી આપણે રાજાશાહીમાંથી બહાર નથી આવ્યા. આજે પણ આ સોશિયલ મીડિયામાં કે મોદી સાહેબે એટેક કર્યો છે અને ઇન્દિરાજીની સરકારે ખરીદેલા મિરાજથી એટેક કર્યો છે. આ શું ત્યારે ત્યારે ઇન્દિરાજી આવી ગયા. તમે અગાઉના એક યુદ્ધો મિનિટ, ત્યારે તમને ઇન્દિરાજી તક આવશે. એક મિનિટ, એક એમને મિનિટ. પુલવામા સાહેબ તમે કોંગ્રેસને ના બોલવા દો, હા. રાજકીય વિશ્લેષકોને ના અમારે બોલવા દો. ઇન્દિરાજીનું નામ આવે છે મારા જો તો એન્કરને ના મોદીજીનું નામ બોલવા આવે દો. ત્યારે કેમ પ્રોબ્લેમ થઈ જાય છે? નહીં નહીં, એક મિનિટ, એક મિનિટ. હું સોશિયલ પ્રજાવતી જે વાત આવે છે એ સ્વીકારો સાહેબ. અને એનો ખુલાસો કરો. હું એમ આ નથી પ્રજાના કહેતો. મનમાં આવેલી વાત છે, તમારે મારી વાત સ્પષ્ટતા કરવા જે તમે ડિબેટ સાંભળી કરી નથી. નહીં કે અમારા તમને મનની વાત સાચા ખોટા ઘણી પાડવા. નહીં, નહીં, મારી પૂરી વાત સાંભળી નથી. પુલવામામાં attack થાય તો નહેરુજી જવાબદાર. ઠીક, ઠીક, અને પ્રજાની strike વાત. કરો તો તમે લોકો જવાબદાર. પ્રજાની બેન બેન બેન. પાઘડી કોઈ બેન. ના, હું તો બેન, બેન. સાંભળું જ છું, પણ એ વચ્ચે વચ્ચે બોલીને બધાને disturb કરે એની વાત બેન છે. પ્રજાને ટાઈમ આપો ને તો પ્રજા ટાઈમ જ નહીં જી જી આપે. જી જી વાહ, પ્લીઝ સાચી વાત અપુભાઈ છે. બહુ સીધી વાત આ બહુ કરું છું. સરસ અમે એ જ વાત કહીએ છીએ કે કીધી. અમે લોકો સાથે છીએ. ચલો અપુભાઈ. હું એમ કહેતો હતો કે સોશિયલ મીડિયા પર બેઉ ટાઈપના જોવા મળે છે પોસ્ટ. એક એવી પોસ્ટ ચાલે છે એ ખબર નહીં કોણ કરાવે છે, અને એક એવી બી પોસ્ટ ચાલે છે. એક પોસ્ટ એવી ચાલે છે કે મોદી સાહેબે એટેક કરાવ્યો. એક બાજુ એવી પોસ્ટ ચાલે છે એ એમના ભક્તો હશે કે ઇન્દિરા સરકારે ખરીદેલા મિરાજથી એટેક થયો છે. હજી આપણે રાજાશાહીમાંથી બહાર નથી આવ્યા.
ભારત સરકારે મિરાજ ખરીદેલા ને ભારત સરકારે એર સ્ટ્રાઇક કરી છે. મોદી સરકારે બી નથી કરી, ઇન્દિરા સરકારે બી નથી કરી. હજી બી આપણે ચંદ્રગુપ્ત મૌર્યએ આ કરેલું અને અકબરે આ કરેલું એ જ માનસિકતા અને એ જ ભાષા સાથે ચાલીએ છીએ. આ ભાષા બદલવાની જરૂર છે અને આ ભાષા કોણે શીખવાડી છે અહીંયા બેઠેલા બેઉને ખબર છે. મોદી સરકાર કોણે શીખવાડી? નહીં, હું એના પર હું કોઈ એક વ્યક્તિ તમે કહો છો તો એ તો એને જ નહીં સાહેબ, મનમોહન સરકાર બી શબ્દ તમારી વાપરેલા આ છે. વાત સાથે હું સહેમત છું અપુભાઈ કે તમે જે કીધું છે કે મિરાજ ઇન્દિરા ગાંધીએ ખરીદ્યા હતા અને મોદી સરકારે હુમલો કર્યો, આ બધી જ પોસ્ટ આવી, પણ દુઃખ એ વાતનું થયું કે કોઈ એવી પોસ્ટ ના દેખવા ભારતીય મળી સેનાએ કે attack ભારતીય કર્યો. સેનાએ કરી છે એ કોઈ અને એ જ આ પોસ્ટમાં દેશનું નથી દુર્ભાગ્ય છે. જોવા એના પર ભારત ચર્ચા સરકાર જ બોલ્યો, હું મોદી બોલ્યો જ નહીં, મારા પ્રવચનમાં ભારત સરકાર અને હું બોલ્યો. social એ આજે કોંગ્રેસના બધા સોશિયલ મીડિયા ઉપર સૈનિકોએ હુમલો કર્યો ને સૈનિકોને ઠીક. જસ લેવો જોઈએ આવું સ્પષ્ટ લખવામાં ઠીક હતું. ઠીક એના ઉપર બી એક વિશેષ ચર્ચા રહેશે. કિશનભાઈ, એક અહીંયા પ્રશ્ન ઉદ્ભવે છે. પ્રધાનમંત્રી તીખી પ્રતિક્રિયા આપે છે એના 24 કલાક પહેલા અરુણ જેટલી એવું કહે છે કે બિન લાદેનના એન્કાઉન્ટર માટે જો અમેરિકા પાકિસ્તાનમાં ઘૂસી શકતું હોય તો આપણે પણ ઘૂસવું, આપણે કંઈ પણ કરી શકીએ છીએ. આવું એમનું ગોળ ગોળ એક સ્ટેટમેન્ટ છે. પ્રધાનમંત્રીની પણ તીખી પ્રતિક્રિયા છે કે દેશને ભલે અસ્થિર બનાવતો હોય દુશ્મન દેશ, પણ આપણે તટસ્થ છીએ. સેના સતર્ક છે. ટ્રમ્પ એક બાજુ એવું કહી રહ્યા છે કે ભારત કંઈક મોટું કરવાની ફિરાકમાં બેઠેલું છે. ટ્રમ્પની પછી પ્રતિક્રિયાઓ બદલાઈ રહી છે. પાકિસ્તાન તરત ને તરત ઘૂંટણીએ પડી જાય છે, શાંતિની પહેલ કરે છે. ઝડપાયેલા આપણા પાકિસ્તાને પકડેલા આપણા કેપ્ટનને, કમાન્ડન્ટને છોડી દે છે. આ બધું જે થઈ રહ્યું છે એ જોતા એવું કેમ હું ના માની શકું કે ભારત કંઈક મોટું કરવાના ફિરાકમાં છે? સૌપ્રથમ તો હું આપના પ્રશ્નનો જવાબ છેલ્લે આપું છું. ગીતા પૂજાબેને અને થોડી વાત કિશોરભાઈની. હું આ છેલ્લા 4-5 દિવસથી હંમેશા મારી પાર્ટીનો, નરેન્દ્રભાઈ મોદીનો ઉલ્લેખ કરવાનું ઇન્ટેન્શનલી ટાળી રહ્યો હતો, કારણ કે આ વાત દેશના જવાનોની હતી, દેશની સુરક્ષાની હતી, રાષ્ટ્રહિતની હતી અને ભારતીય જનતા પાર્ટીના એક જવાબદાર કાર્યકર્તા તરીકે મારી ફરજ હતી કે આ પોલિટિસાઇઝ ના થાય. પણ રિપીટેડ મારો થયો છે અમારી ઉપર. હું ખાલી એ પૂછવા માગું છું કે જ્યારે 1961, 65, 71ની વાત હોય એનો શ્રેય વડાપ્રધાન અને દુર્ગા સ્વરૂપ શ્રીમતી ઇન્દિરા ગાંધીજીને જતો હોય તો ઉરી સ્ટ્રાઇક અને બાકીના જે પણ કઠોર નિર્ણયો દેશ માટે લેવામાં આવ્યા છે તો એનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને શેના માટે નહીં જવો જોઈએ? આજે મારે આ બોલવું પડે છે કારણ કે મારા મોઢામાં આંગળા નાખીને બોલાવવામાં આવ્યું છે. પણ હંમેશા અમે લોકો જ્યારે રાષ્ટ્રહિતની વાત હોય છે ને, છેલ્લા 3 દિવસથી આપ નોટ કરો અને અમુક આપણે ગઈકાલે સોશિયલ મીડિયા અને મીડિયાની ચર્ચા પણ આપણે થઈ ને આપના મુદ્દા સાથે હું બિલકુલ સહમત હતો અને ગઈકાલે પણ મેં કીધું હતું કે આ દેશનો યુવાન હવે પ્લીઝ સોશિયલ મીડિયાને કેરફુલી ઓથેન્ટિસિટી સાથે જુએ, ક્યાંથી આવ્યું છે, કોણે રિલીઝ કર્યું છે, કે સત્યથી એ નજીક છે અથવા જેન્યુઅન સંસ્થાઓએ રિલીઝ કર્યું છે કેમ વગેરે વગેરે. પણ આપણે એ કર્યા વગર ગમે તે ન્યૂઝ બનાવી દઈએ છીએ ને ભારતીય જનતા પાર્ટીના, કેન્દ્રના, એનડીએ સરકારના અને ભારત સરકારના કોઈ પણ નેતાએ છેલ્લા 4 દિવસમાં કોઈ પણ ગેરજવાબદારી ભર્યું નિવેદન આપ્યું નથી. જે ભૂતકાળમાં સલમાન ખુરશીદો આપતા હતા, દિગ્વિજયસિંહ આપતા હતા, સંદીપ દીક્ષિતો આપતા હતા, આ સૈન્યના વડાને ગલીનો સડકનો ગુંડો કેવા સુધી જ્યારે સંદીપ દીક્ષિત જતા હતા, જ્યારે દિગ્વિજયસિંહ પાકિસ્તાનને ક્લીન ચીટ આપતા હતા, બાટલા હાઉસ વખતે જ્યારે 3 દિવસ સુધી અધ્યક્ષાના ચેરપર્સન આપણે બધા મુદ્દા પરથી ભટકી જઈશું. મારા પ્રશ્નોનો જવાબ આપો છેલ્લે, કારણ કે મને રાજકીય ચર્ચાઓ થઈ. મેં પૂરતો સમય આપી દીધો. દરેક સમય કિંમતી છે. અહીંયા આવનાર પાકિસ્તાન પાસે ભીખ માંગવા જવું પડે કે અમને કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવે એના માટે મદદ કરો. સંયમ. કિશનભાઈ, અમે આ રીતની રાષ્ટ્રીય કિશનભાઈ, હું વિનમ્રતાથી અત્યારે કહું છું, મારી વાત સાંભળો. અહીંયા આવનાર દરેક આમંત્રિત એમનો પક્ષ મૂકવા માટે સ્વતંત્ર છે અને હું એવો આગ્રહી પણ છું. હું મારો પક્ષ તમને મેં પૂરતો સમય આપ્યો છે. હું હજુ પણ કહું છું, તમે જે કહ્યા છે ને એના ઉપર હું કહી રહ્યો. તમે કહો છો કે 3 દિવસથી નથી આપી, તો તમે જે એ વાતના સાક્ષી છો કે આ મંચ ઉપરથી મેં રાજકીય પ્રતિક્રિયા ના આવે એનું વિશેષ ધ્યાન રાખ્યું છે. હા, પણ છતાં આજે નામ ઉલ્લેખ થયો. નામનો ઉલ્લેખ થયો, તમે કહી દીધો. આપણે ઉરી માટે પ્રોગ્રામ રદ નથી કર્યા, કુદરતે પણ સાથ નથી આપ્યો. અહીંયા વાવાઝોડું આવ્યું ગુજરાતમાં, જે બિન કારણે વાવાઝોડું આવ્યું, કુદરત પણ એમની સાથે નથી. એ કુદરતે સાબિત કરી. હવે વાત પૂરી. કિશનભાઈ, 1 મિનિટ, એક સ્પષ્ટતા જરૂર. સવારથી મારા મગજમાં જે એક પ્રશ્ન છે એને હું થોડો સમજવાનો પ્રયાસ કરીશ અને બને તો આ પ્રશ્નનો જવાબ તમે આપજો. ટ્રમ્પ, હું જરા મારો પ્રશ્ન ફ્રેમ કરું છું એટલે તમને સમજવાની સમજણ સરળતા રહે એટલા માટે. ટ્રમ્પ કહે છે
અને ભારત કે પાકિસ્તાન પ્રતિક્રિયા આપે છે એ પ્રમાણે અનુસરે છે. એટલે હું અહીંયા ટ્રમ્પને સમજવા માંગીશ, એ જ્યોતિષશાસ્ત્રમાં પારંગત થઈ ગયા છે કે આપણા માણસ ઉપર છવાઈ ગયા છે? આ જ વાતનો જવાબ આપો, આપની જ વાતનો, પછી બાકી વાત કરું. આ અત્યારે સોશિયલ ને ડિજિટલ યુગમાં ધીસ ઇઝ નોટ ધ ફર્સ્ટ ટાઈમ હેપન. મેં ગઈકાલની ડિબેટમાં છાતી ઠોકીને કીધું હતું, અત્યારે પણ કહું છું, અત્યારે જે પણ કંઈ ભારતીય સેનાએ કર્યું, ભારત સરકારના આદેશ પછી કર્યું, આપણે આતંકવાદનો સફાયો બોલવા ગયા હતા, કોઈ દેશ સામે આક્રમણ નથી કર્યું, અને ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ ઇન હિસ્ટ્રી કે ભારત નાઇધર અમેરિકા, નાઇધર યુરોપ, નાઇધર કેનેડા, નાઇધર ચાઇના, નાઇધર ઓસ્ટ્રેલિયા, આપણે કોઈને પૂછવા નથી ગયા. એવરીબડી સરપ્રાઇઝ. આપ જે કહો છો એ તો આપણા અત્યારના ડિજિટલ યુગમાં આપણા શહેરીના છોકરાને પણ ખબર હતી, અને નરેન્દ્રભાઈ મોદીની દ્રઢ નિશ્ચય શક્તિ, એમની વિશ્વસનીયતાની બધાને ખબર હતી. એટલે પ્રશ્ન તો મેં સમજ્યા, મેં સમય લીધો, કોઈ એમની પાસે નથી ગયું. યસ, ટ્રમ્પને ખબર હતી. એ કેવું, કારણ કે ટ્રમ્પ દુનિયાના મહાસત્તાનો વડો છે, એની પાસે CIA છે, FBI છે, એની પાસે માહિતી હોય, એની પાસે દુનિયાની એની પાસે એ પણ માહિતી હોય કે પાકિસ્તાનમાંથી આજે અભિનંદનને છોડવામાં આવશે, એટલે એ પહેલા જ જાહેરાત કરી દે એક વિડિયો થકી. એટલા માટે કે વી આર નોટ પાકિસ્તાન. આપણે તમામ દેશો, આપણે એટલે એ જ કહું છું કે આપણે પાકિસ્તાન નથી કે આપણે બધું ગુપચુપ કરીએ. આપણે તમામ દેશોને તમામ ગતિવિધિઓથી માહિતગાર રાખ્યા હતા. નહીં, મારો પ્રશ્ન તમે સમજ્યા નથી. મેં ફ્રેમ બહુ સારી રીતે કર્યો તો તમને સમજણ પડે એટલા માટે, પણ કદાચ મને હું સમજાવવામાં અસફળ. તમારો જે પ્રશ્ન હતો કે અમે અમેરિકાના ઘૂંટણીએ પડી ગયા, અમેરિકા કેવું ના, અમેરિકા તમે કેમ, તમે પ્રજાની કોઈ પણ વાત હોય છે એને તમે સીધું જ નેગેટિવ લો છો. આ તો પોઝિટિવ શું હતું? પોઝિટિવ એ જ હતું કે આપણે બપોરે પોઝિટિવ શું હતું? પોઝિટિવ હું તમને એ જ સમજાવું છું. ઇમરાન ખાન જાહેરાત કરે છે બપોરે કે અભિનંદનને મુક્ત કરવામાં આવશે, ઠીક છે. એ પહેલા ભારત બી પોતાનું વલણ તીખું અપનાવી રહ્યું છે. ગઈકાલે ટ્રમ્પની પ્રતિક્રિયા આવી હતી કે બંને દેશ વચ્ચે તણાવ છે, સર્જિકલ સ્ટ્રાઇક પણ થઈ ગઈ, એર સ્ટ્રાઇક પણ થઈ ગઈ. કંઈક મોટું કરવાનું છે. હું આવું એને મારે પ્રશ્ન ફ્રેમ કરવો. એની ફ્રેમમાં એક એડ કરી દઉં. હા જી, તમે એની એક્ઝેક્ટ 2 કલાક પહેલા એવું પણ કીધું હતું કે વાતચીત કરવાનો જે મોકો આપો તો અમે અભિનંદન વાળો મુદ્દો ચર્ચા કરીશું. 2 કલાક એ કીધેલું હતું પ્રધાનમંત્રી જોડે, ઇમરાન ખાને પણ ટ્રાય કર્યો, ટેલિફોનિક ચર્ચા કરવા, પણ એ શક્ય નહોતું. મુદ્દો એ છે કે ટ્રમ્પ કહે છે એના 6-8 કલાક પછી ભારત હોય કે પાકિસ્તાન હોય, હું ભારતનો એકલાનો વાંક નથી કાઢતો, પણ અહીંયા મારે ટ્રમ્પની એ સિદ્ધિ વિશે જાણકારી મેળવી છે કે ખરેખર ખરેખર એસ્ટ્રોલોજીમાં પાવરફુલ થઈ ગયા છે. ઓકે, ટ્રમ્પ કોઈ એસ્ટ્રોલોજીમાં પાવરફુલ, એનો મતલબ ભારત સરકાર હોઈ ગયો છે. આપણે શું વિચારીએ છીએ? ભારત સરકાર, ઇવન આપણા અભિનંદનજી પાકિસ્તાન સેનાના કબજામાં હોવા છતાં આ સરકાર દ્રઢ નિશ્ચયી સરકાર, મજબૂત મનોબળ ધરાવતી સરકાર કોઈ પણ બાર્ગેનિંગમાં નથી આવી. ગઈકાલે મેં પોતે જ અહીંયા સ્ટેટમેન્ટ આપ્યું હતું કે અભિનંદનજીને લઈને કોઈ બાર્ગેનિંગ ના થાય. કોઈ બાર્ગેનિંગના દબાણમાં આવ્યા વગર આ સેના, ભારતીય પ્રજા અને ભારતની નીડર સરકારનું જે દબાણ હતું એમની સ્વીકારું છું, સન્માન બી કરું છું, પણ અહીંયા પ્રશ્ન જો એ દબાણનું કારણ છે. ટ્રમ્પને આ ઇસ્યુમાં ટ્રમ્પે ભારત સાથે રહેવા સિવાય કશું કર્યું નથી. ટ્રમ્પનું કોઈ પણ સ્ટેટમેન્ટને તમે કોઈ પણ રીતે બધા પોતપોતાની રીતે મૂલવી શકે છે. જે પણ ગતિવિધિઓ થઈ, જો ટ્રમ્પનું ચાલ્યું હોત તો ટ્રમ્પ આ ગતિવિધિ એટલા માટે ના થવા દે કે ટ્રમ્પને અફઘાનિસ્તાનમાંથી પોતાની સેના બહાર કાઢવી છે, ઇન્ડિયાનો સપોર્ટ જોઈએ છે ત્યાં. પણ આપણે કોઈ ટ્રમ્પને પૂછવા નથી ગયા, આપણે કોઈ થેરેસા મેને પૂછવા નથી ગયા, આપણે કોઈને પણ પૂછવા નથી ગયા. આ દેશની મજબૂત બનતી લોકશાહી, મજબૂત સરકાર, મજબૂત લોકો, હું બધા તમારી બધી વસ્તુ, પણ મારા ખ્યાલથી મારે આજે આ મંચ ઉપરથી અરે આમાં એવી વાત છે, ઉન્હે ગુમા હે कि मेरी उड़ान कुछ कम है. મીણબત્તી આપી દો, સાયરાના મુસાયરા ચાલુ કરો. ये आसमां भी कुछ कम है. આ દેશવા સમજતો થયો. ઠીક છે, હું હકીકતમાં કહું છું કિશોરભાઈ, આ થોડુંક પ્રશ્નને હળવો બનાવવા માટે હું કર્યો છું, પણ મને હજુ પણ હું મારા વાતને વળગી રહ્યો છું. ટ્રમ્પ 100% એસ્ટ્રોલોજીમાં પારંગત થઈ ગયા છે. ઉટડીએ પડી ગયા ભાજપ વાળા, બીજું કાંઈ નથી. પાયલટ પ્રોજેક્ટ છે, મેં કીધું છે. ઉટડીએ પડી ગયા. એનો કંટ્રોલ નહીં. તો ટ્રમ્પ સવારે જાહેરાત એવું કઈ રીતે કરી શકે કે ભારત પાસે ખુશખબરી આવવાની? 3 દિવસથી દુનિયા, દેશના તમામ રક્ષા વિશેષજ્ઞ આજે દરેક ચેનલો ઉપરની મીડિયામાં પાકિસ્તાન એમના ઘૂંટણીએ પડવા ગયું હોઈ શકે છે. પોસિબલી પાકિસ્તાન કહી શકે છે એમને કે અમે છોડી રહ્યા છીએ, એટલે આપણને કારણ કે અમારાથી અમે નહીં છોડીએ તો પુલવામા જેવું પાકિસ્તાન શું કરે છે આપણને હજુ નથી ખબર. આપણે દાવા સાથે કોક પાકિસ્તાન પડ્યું છે? શેમાં?
ટ્રમ્પના ઘૂંટણીએ પાકિસ્તાન પડ્યું છે એવું દાવા સાથે કહો હોય શકે શબ્દ ના વાપરો. નહીં એટલા હોય છે કાયદેસર પડ્યું છે એને તો મોકલવા પડ્યા છે એમના એમ્બેસેડર અમેરિકા કે અમને બચાવો. આપણે ફસાઈ ગયા. શું ચલાવો છો? અરે એમના અમેરિકન એમ્બેસેડરને મોકલવા પડ્યા છે ત્યાં અમેરિકામાં જે પાકિસ્તાની એમ્બેસેડર છે એમને મોકલવા પડ્યા છે. વ્હાઇટ હાઉસમાં મોકલવા પડ્યા છે એમને. તમે જો અમેરિકાને સિરિયસ ના લેતા તો 8મી ફેબ્રુઆરીએ તમારે શ્રેય તમારે બધા શ્રેય અમેરિકાને પૂજાબેન, આપવું હોય. તમે બોલશો ને એટલે પછી રાજકીય પ્રતિક્રિયા થશે. એમની આવશે. એક મિનિટ મુદ્દાથી પણ પ્રશાંતભાઈની સ્પષ્ટ આ પ્રતિક્રિયા કેમ આપી સવારે હા. પ્રશાંતભાઈ, આજે સવારે આપણે અમેરિકાને શ્રેય આપવું છે એના માટે. ના મારે શ્રેય નથી આપવો. નહીં, નહીં, હું તમને એક મિનિટ દેશની પ્રજા જોઈ રહી છે. હા, હા, જોઈ રહી છે નહીં, દેશની પ્રજા સાંભળી બી રહી છે. એક મિનિટ અને એક મિનિટ રાજકીય વિશ્લેષક આપણી જોડે અત્યારે છે જ. આપણે રાજકીય પ્રતિક્રિયાની જરૂર નથી, વિશ્લેષણ કરીને આવેલી પ્રતિક્રિયા પ્રશાંત ગઢવી. એક મિનિટ હું એમનું નામ બોલું. બીજું કઈ બોલવું છે તમારે? ના, એક બોલું છું, એક બોલું છું. ના ના હા, એક મિનિટ આજ તમારા બધા ટ્વિટરનો એકદમ ફેક્ટ જવાબ આપી દો. ટ્વિટરનો જવાબ આપું હા. છું કે દુનિયાના એક શ્રેષ્ઠ ડેવિડ હેડલી નામ સાંભળ્યું ને? હા, ડેવિડ હેડલી હા. એમનું સ્ટેટમેન્ટ છે આજે ટ્વિટર ઠીક. પર. બરાબર છે? ઠીક. હું બતાવું અહીંયા. હા આ નરેન્દ્ર મોદીની સંઘીય શક્તિનો વિજય છે. સંઘીય મતલબ હું આરએસએસ ની વાત નથી કરતો. મેં પ્રસ્તાવનું ભારતીય, બધું કહી દીધું. ભારત, અભિનંદન અભિનંદન ભારત, અભિનંદન ભારતની વાત. અભિનંદન અભિનંદન બરાબર છે? અભિનંદન અભિનંદન આ અભિનંદન એમની અભિનંદન જે અભિનંદન રીતથી- અભિનંદન અભિનંદન હા, પ્રશાંતભાઈ. નહીં સાંભળવાનું. દેશ તો સાંભળતા સવારે તમારી તાલીમ મને જ કામ લાગશે. જે એમ્બેસેડરની વાત કરી એણે સવારે વોશિંગ્ટનમાં પોતાની પ્રેસ કોન્ફરન્સમાં એવું કીધું કે અમે શાંતિની અપીલ કરવા માંગીએ છીએ, અમને કોઈ સાંભળતું નથી. હું અમેરિકામાં બેઠો છું, જો અમેરિકા મને આમાં મદદ કરે તો સારું રહેશે. પછી ડોનાલ્ડ ટ્રમ્પે આની પ્રતિક્રિયા આપી છે કે અમે અમારા તરફથી વળતો પ્રયત્ન કરી પણ થોડી શાંતિ રાખો, બંને દેશે સારું થશે. હવે 1 મિનિટ પહેલા ટ્વિટર માટે હું તમને જવાબ આપી દઉં. હિન્દુસ્તાનમાં નરેન્દ્ર મોદીના ટ્વિટરના ફોલોઅર કેટલા? 46 મિલિયન. અને એ કેટલાને ફોલો કરે છે? 2124 જણને. એમાં મિનિસ્ટર, એમએલએ બધા આવે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના ફોલોઅર છે 9.1 મિલિયન. અને એ કેટલાને ફોલો કરે છે? માત્ર 19 જણને. માત્ર 19 જણને. એમાં બધા એના ઇસ્લામિક કન્ટ્રીઝ ને એના લોકો છે. એક જ રિપોર્ટર છે હમીદ મીર. હમીદ મીર. ઘટના બને છે આ 350 આતંકીના આંકડાની હું વાત કરું છું કે આ ઘટના બને છે એના 12 જ કલાક પછી હમીદ મીર એ સ્થળ ઉપર જઈ વિડીયો લે છે કે ભાઈ હું આ ઘટનાએ આવ્યો છું. 350 આતંકી કદાચ મર્યા હશે, હજી આપણે એની ઉપર હું પુષ્ટિ નથી કરતો, પણ આટલા મોટા ફાઇટર પ્લેન આવ્યા હોય તો આજુબાજુનું વાતાવરણ શું થયું હોય? અમારા ઝાડપાન સળગ્યા છે, એકાદ બે નાના મોટા ક્યાંક પેલા સસલા રમતા હશે, ક્યાંક કાગડા પડ્યા છે મરેલા, અને એક ઘરની દિવાલ તૂટેલી દેખાય છે મને. હવે આની પુષ્ટિ હું કરું છું. જો ભારતને આની પુષ્ટિ કરવી હોય તો સ્પોટ ઉપર આવવા તૈયાર છે. અમે રેડ કાર્પેટથી અમને અહીંયા લઈને આવીશું. હવે આની ઉપર આપણે કોઈ કિશનજી આપને પ્રતિક્રિયા આપી શકો છો? ડોક્ટર ડેવિડ ફ્રોલી આ એનું સ્ટેટમેન્ટ છે. બરાબર છે? જોને તોની વાતોમાં, દુશ્મનની વાતોમાં, પાકિસ્તાની ચેનલમાં બેઠા હોય એ રીતે આપણે વાત કરીશું તો આ દેશ ક્યાં જઈ શકે? સિમ્પલ ઇઝ ધેટ. એમની વાત એ છે તમે તમારી સશસ્ત્ર સેનાઓ ઉપર મુદ્દાને સરસ એકદમ સાચી વાતને તરત જ દેશના વિરોધી વાત રજૂ કરી દીધી. ખુદ આ માણસ એમ કહે છે અરે તો સ્વીકારું છું. કે PM ની પોલિસીઓ આ તો સુજલભાઈ બહુ One gains nothing સ્પષ્ટ by વાત છે. એક મિનિટ એમને blackmail. અંગ્રેજી સાંભળી by લીધી. blackmail, era of fear, compromise and appeasement is over. ભાઈ સાહેબ, જે અહીંયા આ દેશમાં બેસીને પાકિસ્તાનની આ તો ચિંતાઓ કરે છે ને મારે- એમને આ જવાબ છે. મારે નહોતું પાકિસ્તાનની બોલવું, ચિંતા મારે નથી નહોતું કરતા. બોલવું. આપણી મારે- કોઈ પણ નીતિની જાણકારી સૌથી પહેલા એને કેમ થાય છે? આ દેશનો એક વસ્તુ સાંભળી લેજો, ભાજપ કે કોંગ્રેસ નતું ને ત્યારે પણ ભારતના નાગરિકે ભારતની જ ચિંતા કરી છે. આ બહુ સ્પષ્ટ છે. એટલે કોઈ અમેરિકાને એકલા ભારતની જ ખબર પડી હું જાય તમને એ જ કહું છું કે આપણે ટ્રમ્પને કેવી રીતે વાજપેયીજીએ ખબર અણુબોમ્બ પડી? ફોડ્યો, નહીં, અમેરિકાને નહીં. ખબર પડી હતી? નહીં હું મારે ન્યુક્લિયર ટેસ્ટ કર્યો આપણે. આ બધી ખબર. અમેરિકાને કેટલા દિવસ પછી ખબર પડી? એ સાહેબ, વખતે મીડિયા હવે એટલું એમ જાગૃત નહીં. નહોતું. સાહેબ એક You blame on વાત media, ને? ઓ સાહેબ You blame on media. મીડિયા કિશનભાઈ જાગૃત એટલે કિશનભાઈ ટેકનોલોજી હવે બી આપણે જાગૃત. અત્યારે ભૂતકાળને વાગોડ્યો છે ને, અત્યારે ભૂતકાળને ના વાગોડો. હું એક સલાહ આપું છું અને તમને આગામી દિવસોમાં કામમાં આવશે. ભૂતકાળ હંમેશા એ જ માણસ વાગોડે કે જેનો વર્તમાન ના હોય. આપણે વર્તમાનની ચર્ચા કરી લઈએ. વર્તમાન અમે કરી રહ્યા છીએ. બસ વર્તમાનની ચર્ચામાં વર્તમાનમાં એક જ કરી મુદ્દો ઉરી છે અટેક થયો. કે ભારત ઉરીમાં કોઈ બદલો પણ લીધો. નીતિ વિષયક સર્જિકલ નિર્ણય સ્ટ્રાઇક લેવાનો થઈ. હોય છે અત્યારે એની આપણે ગયા. જાણકારી કેટલી 80 કિલોમીટર ઘૂસી ગયા પાકિસ્તાની સાહેબ, સરહદમાં. વર્તમાનની ચર્ચામાં એક જ મુદ્દો છે. આપણે જે કર્યું છે ડંકાના ચોટ પર કર્યું છે, પાકિસ્તાનને હેરાન કરી નાખ્યું છે, શ્વાસ લેવો એને ભારે પડી ગયો છે, પાણી એનું બંધ Yes. કરી દીધું છે, શાક એનું બંધ કર્યું. સહમત ને? આ એક અવાજ હોવો જોઈએ.
એક અવાજ હોવો જોઈએ આમાં. અરે એના માટે એક ભારતીય હોવાને નાતે મને એનું ગર્વ છે, તમારા That's it. કરતા 100 ગણું વધારે That's છે. it. That's પણ મારો મુદ્દો ત્યાં આવે છે કે ભારત પોતાના નીતિ વિષયક નિર્ણય લેવાની છે એની જાણકારી સૌથી પહેલા વોશિંગ્ટનને કેમ થાય છે? તો શું આપણે એ નિર્ણય વોશિંગ્ટનના ઇશારે લઈ રહ્યા છીએ? બિલકુલ નહીં. આઈ ડિનાય ધેટ. કિશોરભાઈની પ્રતિક્રિયા લઈ. સ્પષ્ટપણે હું તો કહું છું એના ઇશારે નહીં, એના ઘૂંટણીએ પડી જાય છે. બાકી નહીં નહીં, એ ના પાડે છે તો પછી ટ્રમ્પ છે ને જ્યોતિષી બની ગયા. કોઈ પણ જો સાહેબ નહીંતર ભારતનું એ સરકાર વતી બરોબર છે. એનો મતલબ એવો થયો કે કાચ સરકારની અંદરના તંત્ર ફૂટેલું છે ને ટ્રમ્પને માહિતી આપે છે, આપણા જાસૂસો નબળા છે. નહીં જો એનો મતલબ એમ થયો કે ભારત પણ કે એની અંડરમાં ફક્ત એની વાત નહીં કરો તમે સાહેબ, તમે એમ પણ કહ્યું હમણાં મારે નહોતો જવાબ દેવો, અમારે એટલા માટે દેવો પડે. તમે એમ કીધું કે ભાઈ ઉરીનો અને આનો નરેન્દ્ર મોદી જેમ ઇન્દિરાજીને તમે 1971નો જસ દેતા હતા તો તમારા આ જસ એમણે તો ઘોષિત યુદ્ધ લડ્યું હતું કિશોરભાઈ, અમે તો બિનઘોષિત યુદ્ધ લડી રહ્યા છીએ. તમે જો તમે અમે નરેન્દ્ર પ્રોક્સી વોર લડી રહ્યા છીએ. અમને તો ખબર હતી કે સામે લશ્કર છે. અમને તો ખબર જ નથી કે દેશમાં બેઠેલા અમારે કેટલા દુશ્મનોની સામે, ગદ્દારોની સામે લડવાનું છે. તમે નરેન્દ્ર દામોદાસ મોદીને જો આનો જસ દેવા માંગતા હોય તો 4.5 વર્ષ પહેલા જે વચન આપીને આવેલા ધ્રુણાસ તમે બોલ્યા મોદીને જસ કેમ બોલ્યા છે? તમે ઉરી માટે કીધું એના માટે એના ઉપર પ્રતિક્રિયા આપે. તમે ખોટા છે એમ નથી કહેતો ભાઈ. નરેન્દ્ર દામોદાસ મોદીને જસ દો છો તો આ જ નરેન્દ્ર દામોદાસ મોદીએ સૌથી ધૃણાસ્પદ મહેબૂબા જે આતંકવાદીઓને ટેકો આપે છે, જે શહીદો ગણાવે છે, જે આપણા લશ્કરના સૈનિકોને જીપ ઉપર બાંધીને મારે જેને હીરો બનાવે છે, એના ખોળે તમે બેસી ગયા. એનાથી હલકટાઈ કે નપુસંગતા તો તમારી બીજી એકેય ન હોઈ શકે. તમે આ બધી વાતો કરો છો અત્યારે 4.5 વર્ષ પછી ચૂંટણી આવી ત્યારે હારવાની બીક લાગી એટલે છેલ્લે લશ્કરને તમે બદનામ કરવા ગયા. તમે લશ્કરનો ઉપયોગ આની મિસિસે કીધું, પેલા આપણે કોણ પાયલોટ એની મિસિસે કીધું ભાજપ વાળા રાજનીતિ ન કરો આમાં કે. અને બીજું તમે જેને ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા ત્યારે તમે શિવસેનાને પાડી દેવા માટે રાજ ઠાકરેને સ્ટેટ ગેસ્ટ બનાવેલા. એ રાજ ઠાકરે કાલ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું કે આ તો મોદીનું કાવતરું છે પુલાવામાં પોતે જ કરાયું છે, કેમ કે 8મી ફેબ્રુઆરીએ પત્રકાર તરીકે આવેલી પ્રતિક્રિયા 8મી ફેબ્રુઆરીએ જાસૂસે રાજ ઠાકરે કોઈ પણ છે? રાજ ઠાકરે કોઈ પણ નથી, એને સ્ટેટ ગેસ્ટ બનાવેલો. ચીફ મિનિસ્ટર એ ખોળે બેસી ગયા હતા મોદી એના શિવસેનાને પાડી દેવા માટે. ગાંધી આશ્રમમાં રાજ ઠાકરે અત્યારે નહીં, રાજ ઠાકરેના ગાંધી આશ્રમમાં હસ્તાક્ષર છે, રાજકીય સન્માન સાથે આવેલા છે અને આપે જ બોલાવ્યા છે. આપે જ બોલાવ્યા. તેમ છતાં પણ રાજ ઠાકરેના જાણ માટે ભાજપ એમને ગમે તે માને છે. તમે નરેન્દ્ર દામોદાસ મોદીને તમે એમ કહેતા હો તો આ જવાબદારી એની થાય. એને 4.5 વર્ષમાં ન બજેટ ફાડ્યું, તમે મોડર્નાઇઝેશનના પૈસા ન આપ્યા. સૌથી ખરાબ એમ્યુનેશન આપ્યું, 11,000 કરોડ રૂપિયા અમે શ્રેષ્ઠ ફાઇટર પ્લેનો આપ્યા, આ લોકોએ મિગ આપેલા હતા. પ્રશાંતભાઈ આંકડા છે, આંકડા છે. કોંગ્રેસી ભ્રષ્ટાચારનું પ્રતીક છે. 11,599 કરોડ વાપરી નથી શક્યા. લશ્કરને જરૂર નથી આપ્યા, લશ્કરને આપ્યા નથી. તમે લશ્કરને પૈસા નથી આપ્યા. ચલો મીગ 21 ઉપર પ્રતિક્રિયા લઈ લઈશ. પહેલા તમારી વાત રેકર્ડ બોલે છે કે પૈસા લશ્કરે માંગ્યા હતા, એનો આપ્યા 11,598 કરોડ. હવે એમનું તો સાંભળી લો પછી તમને લઉં ને. આ પૈસા જ્યારે લશ્કરે આધુનિકરણ માટે માંગ્યા સાહેબ વાપરી ન શકે એટલે એનો મતલબ એવો થયો કે એની બ્યુરોક્રેટી નરેન્દ્ર મોદી સહી ન કરે ત્યાં સુધી લશ્કરની વાતો કરે છૂટ દેવાની. 11,598 કરોડ વાપરવા ન દીધા. પહેલી વાર એવું બન્યું 10 વર્ષના યુપીએની સરકાર હતી ત્યારે 3% નહોતા વપરાણા અને 85% માંડ વાપરી શક્યા. બાકી મોડર્નાઇઝેશન 400 કરોડ બિલિયન $15 મારી આંકડા છે 15% વાપરી નહીં. એટલે એ જ કહું છું કે લશ્કરને જરૂર છે. એને તો એમ માંગ્યું હતું કે $400 કરોડ બિલિયન અમને આપો, એ ન આપ્યા આધુનિકરણની વાતો માટે થઈને. એટલે આ લશ્કરનું જે એમ કહે છે કે અમને તો ગૌરવ છે, તમે તો લશ્કરને ડૂબાડ્યું. આની પહેલા રાફેલ પર જ્યારે ચર્ચા થતી ને અને ડિફેન્સ એક્સપર્ટ બેસતા પેનલમાં તો એ લોકો પણ એવું જ કહેતા કે બસ ડિફેન્સને ઇક્વિપ્ડ કરો. એટલે આવું કેમ કહેવું પડતું હશે? રહ્યો સવાલ મિગ 21નો ભ્રષ્ટાચાર કદાચ જે હોય 1982માં આપણે આ મિરાજ 2000 ખરીદ્યા છે. ઉદાહરણ છે મિરાજ કોફિન, શબ્દ કોફીનો વપરાય છે, હવામાં ઉડતું કોફિન છે. આર્મી કહી રહી છે તો આપણે એને નાબૂદ કેમ નથી કર્યું? નામું થઈ જ ગયું છે, નામું થઈ જ ગયું છે. એટલા માટે આ લોકો જે આઉટડેટેડ છે. આ મિરાજ 2000 આપણે 1982માં ખરીદ્યા છે. હવે એ વખત કોની સરકાર હતી આપણને બધાને ખબર જ છે. અને F-16 પાકિસ્તાને ખરીદ્યા, એની સામે આપણે આ મિરાજ 2000 લીધા.
એ 2000ના અલગ અલગ વર્ઝન જે અપગ્રેડ કરવાના હોય એનું છેલ્લું અપગ્રેડેશન 2011માં થયું છે. હવે 11માં કોની સરકાર હતી એ પણ આપણને ખબર છે. એ છેલ્લું જે અપગ્રેડેશન થયું ત્યારે આટલી કેપેસિટીથી એ કામ કરી શક્યું છે. તો 2014 પછી માત્ર રાફેલની ખરીદી કરવાનો મુદ્દો આપણે હાથમાં લીધો છે સિક્યુરિટીની દ્રષ્ટિએ. હવે જવાબ આપો. સોરી, તમે જો એબ્સન્ટ હતા માઇન્ડ ના માઇન્ડ એબ્સન્ટ નહોતો. એમણે પ્રશ્ન મને નથી પૂછ્યો એટલે હું જવાબ ના એમણે તમે જે MiG 21 ની તેમણે કીધું સ્પષ્ટતા એમણે 2014 કરી. પછી આપણે કેટલા શસ્ત્રો ખરીદ્યા છે? 2014 પછી સેનાએ માગેલી માગણીઓમાંથી 85% કિશોરભાઈના મતે જ 85% માગણીઓ પૂરી થઈ છે. 15% બજેટકીય મર્યાદાઓ, ટેકનિકલ ના એટલા માટે કે કઈ ઓર્ડર આપવો છે જે માલો કોઈ પણ વસ્તુમાં આપણે ગન્સ ખરીદી છે, એમ્યુનિશન ખરીદ્યું છે. ટોપ ઓફ ધ લાઇન વડાપ્રધાન શ્રીના ફોટા છે. આપણે સ્વદેશમાં ઉત્પાદન થાય AK-47 કરતા સારી ગણો. AK-47 કરતા સારી ગણો. PI-8 7,000 કરોડ નો ખરીદું, શરણાગતિ કરો, એક પણ રૂપિયો વાપરવાની મંજૂરી ન આપી. આ સરકાર મોટી મોટી વાતો કરે છે ભાજપ વાળા કે અમે તો 14 પછી અમે લશ્કરને મજબૂત કરી દેશું. આક્ષેપ નહીં, તમે કામ કર્યું નથી. હિન્દુસ્તાનમાં આવી કે ના આવી? AK-47 કરતા સારી વડાપ્રધાન એમ તો તમે ફોટો છે નરેન્દ્રભાઈ મોદીનો. તો હિન્દુસ્તાન મિરાજ કોને બનાવ્યા? પ્રશાંતભાઈ મિરાજ આપણે ઇન્ડિયાની કંપનીમાં બન્યા છે. HLA તો એને તમે કાઢી મૂકી, એને અંબાણીમાં રાફેલની જે લડાઈ ચાલે છે એ બનાવ્યા છે HLA. અપુભાઈ આપણે તો મુદ્દો જ અલગ થઈ ગયો, શસ્ત્ર સોદા ઉપર આવી ગયા. ટ્રમ્પની વાતમાં જે હું એવું માનું છું કિશોરભાઈ થોડુંક વધારે જ બોલી ગયા. ઘૂંટણીએ નથી પડે. શિષ્ટ ભાષામાં બીજું કહો ને, શિષ્ટ ભાષામાં બી નહીં પણ ઘૂંટણીએ નથી. મને એવું લાગે છે ને દુનિયાની યુવાનીનો જમાનો ત્યારે ઘૂંટણી તમારી જ વાત કરે છે. અપુભાઈ તમારી જ વાત કરે છે. દુનિયાની બધી કન્ટ્રી અત્યારે આપણું એગ્રેસિવનેસ ચેક કરે છે. બરોબર છે. એટલું કહીશ કે ટ્રમ્પ જે સ્ટેટમેન્ટ આપે છે ને પછી બને છે એ કદાચ કોઇન્સિડન્સ હોઈ શકે, કાં તો સ્ક્રિપ્ટેડ બી હોઈ શકે. પણ એ તો હું આમને પણ કહીશ ઘૂંટણીએ નથી પડ્યા. પણ એ તો બધા જ માનશે ને કે US સુપર પાવર છે, તમને એની જરૂર છે. પાકિસ્તાનને કદાચ વધારે જરૂર છે. UN-માં એનું પ્રભુત્વ છે, ઇન્ટરનેશનલ પોલિટિક્સમાં એનું પ્રભુત્વ છે. તો કદાચ ક્યાંક એની વાત માની હોય તો એ કબૂલવી જોઈએ ને માનવી જ પડે. એ ડિપ્લોમેસીનો ભાગ છે. ઇટ્સ અ પાર્ટ ઓફ ડિપ્લોમસી. આજે પ્રશાંતભાઈને ખબર છે પ્રશાંતભાઈને કે વાજપેયીજી જ્યારે હતા ત્યારે આ મુશરફે રાતોરાત લશ્કરનો પોતે પ્રેસિડેન્ટ બની ગયેલો હતો ત્યારે આ ત્રણેય લશ્કરના વડાએ ભાજપની સરકારને વાજપેયીજીને કહેલું હતું કે આ મુશરફને તમે આવકારો નહીં, એ દુનિયામાં હીરો થઈ જશે. તો એ વાજપેયીજીએ કોઈ જાતની રાજકીય સૂઝબૂઝ વગર એને બોલાવ્યા અને આગ્રામાં થઈ શકતો કાશ્મીરનો મુદ્દો એ વખતે શોર્ટ થઈ શકતો. ના, એ તો ચાલાકી હતી. પ્રશાંતભાઈ જાણે છે એને પોતે એક માન્યતા લેવી હતી સાહેબ. દુનિયામાં કોઈ દેશે એને માન્યતા નહોતી આપી. આ તમે બરાબર ઊંડો અભ્યાસ કરો સાહેબ. એને કોઈ વાજપેયીજીને સલાહ આપી હતી ત્રણેય લશ્કરના વડાઓએ કે આને કોઈ દુનિયાએ પેલા પ્રમુખ તરીકે માન્યતા નથી, આપણે હમણાં ન બોલાવાય, તમે લાલ જાજમ ન પાથરો. અમારો મિલિટરીનો જ વડો છે, અમારે એને સેલ્યુટ કરવી પડશે. આ બધી રેકોર્ડ ઉપર પેપરમાં ત્યારે મોટા ટાઈમ્સમાં આવેલું છે. પણ વાજપેયીજી આવી અને એને એમ કે કાશ્મીરનો મુદ્દો ઉકેલવાનો પ્રયાસ હતો. અને અહીંયા પાછી પેલી નીતિ રાખશે સફળતાના 100 ભાગીદાર નિષ્ફળતાનો માણસ એકલો. નિષ્ફળ ગયેલી પોલિસી એટલે જે વાજપેયી જે રાજકારણનું એક ઉત્તમ ઉદાહરણ છે. ભાજપની સરકારમાં નિષ્ફળ ગયેલી એમ મારો કહેવાનો મતલબ છે. એ સરકારી નીતિ નિષ્ફળ ગઈ, વાજપેયીનો પ્રયાસ નિષ્ફળ ઓલમોસ્ટ સમાધાનની ફોર્મ્યુલા તૈયાર જ હતી. આજનું પણ ઇમરાન ખાનનું જે ડિસિઝન છે કદાચ સ્ક્રિપ્ટેડ હોય, US નું કંઈ પણ હોય, પણ ડિપ્લોમેસીમાં આપણા કરતા થોડાક આગળ નીકળી ગયા છે. છેલ્લા 4 દિવસથી જોયું એના નિવેદનો. એ કેપ્ટન છે ગમે તે ક્રિકેટ ટીમનો. વાતાવરણ શાંત થશે ત્યારે વાત સુજલભાઈ પતાવી લો. भले ही पाकिस्तान का तेज गेंदबाज प्राइम मिनिस्टर बन गया हो पर वो हिंदुस्तान के प्राइम मिनिस्टर की तरह तेज फेंक नहीं पाएगा. आने फक्त शायरी समझवी, आने फक्त शायरी समझवी. गरम वातावरण હતું. પાકિસ્તાનની પોલિટિકલ પાર્ટીઓ, પાકિસ્તાનનું આર્મી એસ્ટાબ્લિશમેન્ટ આ લોકો માટે કાશ્મીર અને ત્રાસવાદ એમની દુકાનો છે. આ દુકાનો એ લોકો હંમેશા એમના અસ્તિત્વ માટે ચાલુ રાખશે, ચાલુ રાખી રહ્યા છે. પણ પાકિસ્તાની પ્રજા
મારો આ જેટલી પ્રશ્ન છે. આપણે આપણે બીજા લોકોને પણ પ્રશ્ન આવી જાય કારણ કે મારે ચર્ચા ટૂંકાવાની છે. પાકિસ્તાની પ્રજા ખરાબ નથી, પાકિસ્તાની પ્રજાએ પોઝિટિવ અરે મેસેજો હું આપ્યા સ્વીકારું, હતા. દરેકને શાંતિની Right? જરૂર છે અને So, દરેક yes. શાંતિ જંકેત છે, પણ છેલ્લે પ્રશ્ન મારો એ જ આવે છે કે એક બાજુ પાકિસ્તાનમાં ઇમરાન ખાન એમ કહી રહ્યા છે કે શાંતિ મંત્રણા માટે અમે તૈયાર છીએ, એક બાજુ અભિનંદનજીને છોડી રહ્યા છે, તેમ છતાં પણ આપણી જે પાકિસ્તાનનું વિમાન છે એ હવાઈ સીમાઓનું ઉલ્લંઘન કરી અને બોમ્બારિંગ કરી જાય છે. આજે પણ બોમ્બારિંગ થયેલા છે, ફાયરિંગ થયા છે, સીઝ ફાયરનું ઉલ્લંઘન થયેલું છે. આ પરિસ્થિતિમાં આ પાકિસ્તાન ઉપર કેવી નીતિ અપનાવવી જોઈએ અને કેટલો વિશ્વાસ મૂકવો જોઈએ? પાંચેને અંતિમ પ્રશ્ન છે, તમારાથી શરૂ કરીશ, પૂજાબેનથી પૂરું કરીશ. બેઠક ક્રમ છે એ પ્રમાણે. જ્યાં સુધી પાકિસ્તાનની વાત છે, પાકિસ્તાન પાસેથી કોઈ પણ અપેક્ષા રાખવી આઈ થિંક વહેલું ગણાશે. અને એક સમહાવ ધીસ ઇઝ માય પર્સનલ વ્યૂ, પોલિટિકલ વ્યૂ નથી આપતો આમાં, આ એક પર્ટિક્યુલર વાતમાં. એઝ ફાર એઝ ઇમરાન ખાનના છેલ્લા 2-3 સ્ટેટમેન્ટો જોયા પછી મને એવું લાગે છે કે કદાચ બાકીના જે અત્યાર સુધીના જે સિઝન પોલિટિશિયનો હતા એ સિઝન પોલિટિશિયન કરતાં ઇમરાન ખાનનું સમહાવ વ્યક્તિત્વ કંઈક અલગ પડે છે. એના ચહેરા પરથી આઈ રીડ સમવેર કે એને જેન્યુઅનલી કાં તો બીક છે કાં ખરેખર એને પાકિસ્તાની પ્રજાનું કંઈ સારું કરવાની પડી છે. એટલે એને હું ગુડ ગેસ્ચર તરીકે અને પોઝિટિવમાં પર્ટિક્યુલર મારી વાત હશે તો હું લઈશ. અને પાકિસ્તાન આર્મી એસ્ટાબ્લિશમેન્ટનો કે ત્રાસવાદી અડ્ડાઓ રાતોરાત બંધ થઈ જાય એવી ભારતે ભૂલ ના કરવી જોઈએ. ઇમરાન ખાન માટે પણ હી ઇઝ નોટ અ સિઝન પોલિટિશિયન બટ હી ઇઝ અ હાર્વર્ડ ગ્રેજ્યુએટ ઇન અ પોલિટિકલ સાયન્સ. એનાથી પણ ચેતતા રહેવાની જરૂર છે. એટલે આમાં તમારે તેલ જુઓ, તેલની ધાર જુઓ, એ પ્રમાણે જ વ્યવહાર કરવો પડશે. જી કિશોર કાકા. આમાં સુજલભાઈ, યુદ્ધ કોઈને માટે પણ સારું નથી. આર્થિક રીતે માણસો ખુવાર થઈ જાય છે, માનસિક શારીરિક રીતે. ભૂતકાળમાં જાપાનના બધા અણુ યુદ્ધો બધા દુનિયાએ જોયા છે. યુદ્ધ ન થવું જોઈએ એટલી જ વાત સાચી. પણ જ્યારે આજે આપણે એ તબક્કે ઊભા છીએ અને ખાસ કરીને જે આમની પાર્ટીએ, ભાજપની પાર્ટીએ જે કર્યું એમાં મહત્વનું એ છે સાહેબ, તમે એની યાર શાંતિ વાર્તા કરો. એ પહેલાં તમે એમ કહો કે અજદ મસૂદને જે 4 આતંકવાદીઓ મેઇન છે એને અમને સોંપી દો, એ શરતે તમે કરો. તમે આજે વિચાર કરો છો, મને કહેતા શરમ આવે છે કે 4.5 વર્ષની આ સરકારમાં દાઉદનો નવો ફોટો નથી લાવી શક્યા ક્યાંયથી. તમે જૂનો ફોટો જો, આ તમે એની વાતો કરો છો કે આ સરકારે આમ કહ્યું, દાઉદનો નવો ફોટો આ ભાજપની સરકાર લાવી નથી શકી. અત્યારે છેલ્લી તક છે ભાજપ પાસે કે તમે 4 આતંકવાદીઓ અમને આપી દો મજૂર, પછી અમે શાંતિ વાર્તા કરશું. ત્યાં સુધી અમે રસ્તો સરળ પણ દેખાય છે. જે રીતે અભિનંદનજીને છોડ્યા છે ને એ પ્રમાણે લાગે છે કે અત્યારે જો તવો ગરમ હોય તો રોટલી શેકી લેવી જોઈએ. રોટલી શેકી લેવી જોઈએ. ભારતના હિતની વાત છે. ટ્રમ્પ પણ ભેગો રહેશે જો તમે દબાણ કરશો તો. સિવાય કે ઘૂંટણીએ પડી જાવ, એ ખબર પડી જશે. ઘૂંટણીએ નથી પડ્યા. અપુભાઈ. પ્રશાંતભાઈ બહુ સારી વાત કીધી. અનપ્રિડિક્ટેબલ નેશન છે, એની શાંતિની વાત ને પણ એગ્રી કરવી જોઈએ, પણ સાથે સાથે આપણે એટલી તૈયારી પણ રાખવી જ પડશે. જેમ કિશનસિંહે કીધું એ વાત બી એકદમ સચોટ છે કે તમે ઇમરાન ખાન એક હાર્વર્ડ ગ્રેજ્યુએટ છે અને એક સ્પોર્ટ્સમેન છે. અને જેટલું સ્પોર્ટ્સમેન ગેમ પ્લાન સમજતો હોય ને એટલું આપણે લોકો નથી સમજી શકતા. એટલે એને બી, અને ઇમરાન ખાનની સત્તા જ આ લોકો આ આંકાઓથી આવેલી છે. એની એ જગ જાહેર છે એમના. અને પાકિસ્તાનમાં અત્યાર સુધીની બધી સરકાર આંકાઓ જ લાવ્યા છે. એટલે એમની માટે બહુ કડક વલણ અપનાવશે તો કદાચ અત્યારના ટેમ્પરરી હોઈ શકે. અને વાત રહે છે એર સ્ટ્રાઇકની, તો મને એવું લાગે છે આંકડાઓમાં નહીં પડવું જોઈએ. 300ના આંકડા સાચા છે ખોટા છે? ભારતીય સેના માટે ગૌરવ છે કે આપણે અંદર ગયા છીએ અને સંતાઈને નહીં, સામે છાતીએ ગયા છે. એમનો હુમલો સંતાઈને કરેલો હતો. એટલે મને ભારતીય સેના માટે તો સેલ્યુટ જ છે. એને રાજકીય નહીં બનાવવાનું, આંકડાઓમાં નહીં પડવાનું. અને આજે સેનાએ પણ પ્રેસ નોટમાં આંકડા આપ્યા નથી. સાચી વાત છે પ્રશાંત. એટલે મીડિયાએ પણ પાછા લેવા જોઈએ ને. મીડિયાએ આપવું જોઈએ કે આંકડા આપવાની અમારી ભૂલ હતી. હવે મારે કંટ્રોલમાં રાખો. ચાલો એના ઉપર આપણે જઈશું. પ્રશાંતભાઈ, યુદ્ધ એ ઓપ્શન નથી અને કાયમી સમાધાન સોલ્યુશન નથી. પણ ઇમરાન ખાન ડાય હાર્ડ મોદી સાહેબના જ ફેન ફોલોઅર છે. એમને જ ફોલો કરીને જે અત્યારે પીટીઆઈની એક સીટ નહોતી આવતી અને આવી રીતે રાષ્ટ્રપતિ એટલે પ્રધાનમંત્રી સરકાર બની જાય એટલે ક્યાંક ને ક્યાંક મોદી સાહેબના ઇન્ફ્લુઅન્સમાં તો હશે જ. તો મોદી સાહેબને ફોલો કરી અને દેશની હિતમાં ધ્યાન રાખવું જોઈએ કે બંને પક્ષે કેવી રીતે કામ થાય આગળ. અને છેલ્લી વાત, ક્યાંક ને ક્યાંક ઇમરાન ખાનના સૂર અને 2-3 દિવસની ડિબેટમાં સાંભળતા હતા કે આ વખતે ઇમરાન ખાન કદાચ એવી સંધિ કરવાના પ્રયત્નો છે કે કાશ્મીર અમને આપી દો, કાશ્મીર અમને આપી દો. એટલે મને એક મારો ખાલી જૂનો ગરબો યાદ આવે છે. જો આપની એટલે પેલી હોય કે પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, પાવાગઢ વાળી મને દર્શન દે,
નહીં તો મારી પાવલી પાછી દે. હવે અમારી બહેનો દીકરીઓ જે નવરાત્રી આસ્થામાં એની માતાજી પાસેથી પાવલી પાછી લે, આ હરામખારોને અમે અમારા નકશામાંથી કાશ્મીર આપીએ? સપના જુઓ, સપના. સાચી વાત છે. વાહ, બહુ સરસ વાત કરી, બહુ સરસ વાત કરી પૂજાબેન. બસ એટલું જ કહીશ કે છેલ્લા 14 દિવસથી જે દેશનો માહોલ છે, ચારે તરફ જે માતમ છવાઈ રહ્યો છે, જ્યાં દેશ રોઈ રહ્યો છે, બીજી બાજુ જુમલાબાજ એવા પ્રચાર મંત્રીની જેમ નરેન્દ્ર મોદી વર્તી રહ્યા છે, પોતાની સભાઓ કરી રહ્યા છે, ઇલેક્શનની સભાઓ રેલીઓ કરી રહ્યા છે, ફિલ્મોની શૂટિંગ કરી રહ્યા છે, અને એમના આજુ મગરમચ્છના આંસુ ક્યાંય દેખાયા નથી. બીજી બાજુ કોંગ્રેસ સ્પષ્ટ રીતે પોતાની મેં પહેલા જ કીધું હતું કે બેઠક વ્યવસ્થાને લીધે એમને છેલ્લો નંબર આવ્યો છે. પોતાની તમામ કોંગ્રેસને પોતાની સભાઓ રેલીઓ રદ કરી રહ્યું છે, રાષ્ટ્રહિતને મહત્વ આપી રહ્યું છે, અને પ્રચાર મંત્રી અને પ્રધાનમંત્રીની સામે લો, પ્રધાનમંત્રીની સભાઓ ચાલુ છે, ખબર પડી કોઈ પ્રજા નહીં આવે. આ ગુજરાત છે, આ મોદીનું ગુજરાત છે, અહીંયા પ્રજા નહીં આવે. વિપક્ષને ખાલી ગાળો દિવસ કશું કામ નથી કરી રહ્યું. પ્રોગ્રામ રદ કરો. તો અહીંયા ચર્ચાને વિરામ આપું છું. પ્રશાંતભાઈ, પૂજાબેન, અપ્પુભાઈ, કિશોરભાઈ અને ખાસ કરીને કિશનસિંહ, દર વખત કહું છું પણ તમે રહેતા નથી, સંયમિત રહો બીજા વખતે, એવી અપેક્ષા સાથે અહીંયા ચર્ચામાં આવ્યા. તો આપ સૌનો આભાર. તો મિત્રો, આ હતી આજની ચર્ચા ભારત દેશ, પાકિસ્તાન અને ભારત વચ્ચે જે તણાવ છે તેના ઉપરથી. પણ ચર્ચાના અંતમાં એક સરસ વાત નીકળી છે. અભિનંદનજી ઘરે પરત આવી રહ્યા છે. પાકિસ્તાને પહેલ કરી છે. બની શકે પાકિસ્તાન ગભરાઈ ગયું હોય, યા બની શકે કે પાકિસ્તાન હકીકતમાં શાંતિ ઈચ્છતું હોય. પણ ચર્ચા દરમિયાન એક વાત ચોક્કસ કહી દઉં કે ઇમરાન ખાન જો ભારતથી ગભરાયેલા હોય તો પણ ભારત માટે સારું છે, અને હકીકતમાં જે પાકિસ્તાનની પ્રજા માટે સારું કરવા ઈચ્છે છે અને અભિનંદનજીને છોડતા હોય તો પણ ભારત માટે સારું છે. આ બંને પરિસ્થિતિમાં અને પાકિસ્તાનની આ પહેલ જોતા જે ચર્ચામાં વાત નીકળી છે મુજબ ભારતે પહેલું પગલું એ ઉઠાવવું જોઈએ, ડરમાં હોય કે પ્રજાના હિતમાં કરે, પણ પાકિસ્તાનની પાસેથી આપણે દાઉદ ઇબ્રાહિમ, અઝહર મસૂદ, હાફિઝ સઈદ અને ઝકીઉર રહેમાન આ ચારને બોલાવી લેવા જોઈએ. જો આમાં આપણે સફળ થઈ ગયા ને તો વિશ્વાસ રાખજો, આપણે ક્યારે પણ એર સ્ટ્રાઇક નહીં કરવી પડે અને દેશમાં ક્યાંય પણ આતંકના અડ્ડા નહીં પડે. ફક્ત આપણે આ 4 પગલાં ભરવાના છે. લોડું ગરમ છે, હથોડો મારવામાં વાંક કંઈ નથી. ચર્ચાને વિરામ આપું છું. નમસ્કાર.